નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ સાયન્સ ટીવી ગુજરાતીમાં. મિત્રો, આજે આપણે ધોરણ 10ની ગણિત વિષયની જે બોર્ડની એકમ કસોટી આવી છે એની જે પ્રશ્ન બેંક આવી છે એનું સોલ્યુશન જોઈશું. આશા છે કે તમે તમારી સ્કૂલની અંદર આ એકમ કસોટી આપી હશે અને તમારી એકમ કસોટી સારી ગઈ હશે અને તમારે સારા માર્ક્સ આવશે. પણ જો તમને કન્ફ્યુઝન હોય કે કોઈ પ્રશ્નનો જવાબ શું આવતો હતો, તો આજે આપણે આખી પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોવાના છીએ. એટલે જરૂર પડે તો તમે આના સ્ક્રીનશોટ લઈ લેજો. શક્ય હોય તો હું આની પીડીએફ તમને આપી દઈશ, પણ તમારે કોમેન્ટમાં લખવું પડશે પીડીએફ, તો તમને આની પીડીએફ પણ મળી જશે. તો ચાલો શરૂ કરીએ છીએ ધોરણ 10 ગણિતની પ્રશ્ન બેંકનું સોલ્યુશન. તો સૌથી પહેલા પ્રશ્ન 1 છે, એની અંદર વિભાગ એ. હવે આની અંદર એમસીક્યુ પૂછાયેલા છે, બરાબર? તો આપણે એના આધારે સોલ્યુશન કરીશું. ચલો, સૌથી પહેલો પ્રશ્ન છે, દ્વિઘાત સમીકરણ 4x નો વર્ગ માઇનસ 4x વત્તા 1 નો વિવેચક ખાલી જગ્યા છે. તો યાદ રાખજો, વિવેચકનું એક સૂત્ર આવે છે, વિવેચક d બરાબર b² માઇનસ 4ac. યાદ રાખજો, બરાબર, b² માઇનસ 4ac. હવે આની અંદર તમારે a શું લેવાનું, b શું લેવાનું, c શું લેવાનું એ તમે જાણો જ છો, બરાબર? બહુપદીનું તમે શીખેલા છો કે જે પહેલું પદ હોય એને a લેવાય, એ 4. બીજું પદ છે -4, એને b લેવાનું, અને c છે એને 1 લેવાનું. પછી કિંમતો આની અંદર મૂકી દેવાની. ચલો, b² એટલે કોનો વર્ગ થશે? -4 નો વર્ગ. -4 a એટલે શું? a એટલે 4, બરાબર, અને c એટલે 1. હવે ગુણાકાર કરો. -4 નો વર્ગ કેટલો થાય? ચોકું ચોકું 16. અને હંમેશા યાદ રાખજો કે માઇનસ વાળી સંખ્યા હોય વર્ગ હંમેશા ધન જ આવે. માઇનસ ચોકું ચોકું 16, 16 એકા 16, 16 માંથી 16 ગયા, શું જવાબ આવ્યો? 0. એટલે વિવેચક ડી ની કિંમત આવશે અહીંયા 0. ફરીથી યાદ કરી લેજો, આ બોર્ડની પરીક્ષાની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સૂત્ર, બરાબર? આના આધારે ઘણી વખત દાખલા પૂછાઈ જતા હોય છે, હશે જ આ વખતે બોર્ડની પરીક્ષામાં આના પ્રશ્નો હશે, બરાબર? યાદ રાખજો શું છે? b² માઇનસ 4ac. એમાં a, b અને c 3 વસ્તુ લેવાની છે. a એટલે પહેલી સંખ્યા, એટલે સહગુણક આપણે કહીએ છીએ, પહેલો સહગુણક, b એટલે બીજો સહગુણક, અને c એટલે અચળ પદ, જેને સહગુણક તમારે કહેવો હોય તો કહી શકાય, પણ જવાબ આવશે એનો 0. ચલો નેક્સ્ટ જોઈએ. જો દ્વિઘાત સમીકરણ ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 હોય તો એના બે ભિન્ન વાસ્તવિક બીજ હોય તો b² માઇનસ 4ac નો જવાબ કેટલો આવશે? બરાબર 0 આવશે, 0 કરતા નાનો આવશે, 0 કરતા મોટો આવશે, અથવા આમાંથી એક પણ નહીં? શું જવાબ આવશે આની અંદર? તો યાદ રાખજો કે b² માઇનસ 4ac આનો જવાબ છે. એના આધારે તમે નક્કી કરી શકો છો કે કેટલા જવાબ મળશે, જવાબ મળશે કે નહીં, શું મળશે? તો ધ્યાન આપજો, પૂછાય છે, આ પણ બોર્ડની પરીક્ષામાં હોય છે કે જો આનો જવાબ તમે લાવો છો, બરાબર, એ 0 કરતા મોટો હોય, 0 કરતા મોટો હોય તો બે ભિન્ન જવાબ મળશે, બે ભિન્ન બીજ મળશે, બરાબર? 0 થી મોટો હોય એટલે કે ધન જવાબ હોય તો. જો 0 થી નાનો હોય આનો જવાબ એટલે કે ઋણ હોય તો કોઈ બીજ મળશે નહીં, બીજ મળશે ને, બીજ મળશે નહીં એટલે કે જવાબ મળશે નહીં. અને જો જવાબ આનો બરાબર 0 હોય તો સમાન બીજ મળશે. કેવા બીજ મળશે? સમાન બીજ મળશે. યાદ રાખજો, b² માઇનસ 4ac જો એનો જવાબ ધન હોય એટલે 0 કરતા મોટો હોય તો કેવા બીજ મળશે? બે જવાબ મળશે x ના, બરાબર? બે જવાબ મળશે એટલે બે ભિન્ન બીજ મળશે. જો 0 કરતા નાનો હોય તો જવાબ મળશે નહીં, એટલે કે કોઈ બીજ મળશે નહીં. અને જો એનો જવાબ 0 હોય તો કેવા બીજ મળશે? સમાન બીજ મળશે. તો યાદ રાખો. ચલો, હવે આમે શું કહે છે કે જવાબ 0 છે? ના, જવાબ 0 નથી. અહીંયા શું કહે છે? બે ભિન્ન બીજ મળે છે. બે ભિન્ન બીજ મળે તો એનો જવાબ કેટલો હોય? 0 હોય, 0 કરતા નાનો કે 0 કરતા મોટો હોય? શું હોય? જવાબ 0 કરતા મોટો હોય, એટલે આની અંદર ઇઝ ગ્રેટર ધેન 0 જવાબ આવશે, બરાબર? આવશે. ચલો, હવે પ્રશ્ન 3. આમાં પણ એ જ વસ્તુ પૂછેલી છે કે જો દ્વિઘાત સમીકરણ a² પ્લસ bx પ્લસ c બરાબર 0 છે, એના માટે જવાબ 0 હોય, આનો વિવેચક d b² માઇનસ 4ac નો જવાબ 0 હોય તો સમીકરણને ખાલી ગયા બીજ મળે, સમાન બીજ મળે, ભિન્ન મળે, ના મળે, કે આમાંથી એક પણ નહીં? શું જવાબ આવશે? સમાન બીજ મળશે. કેવા બીજ મળશે? સમાન. કેમ સમાન? કારણ કે b² માઇનસ 4ac નો જવાબ શું આવેલો છે? 0. 0 આપેલો છે એટલે સમાન બીજ મળશે. ચલો, હવે આ એક દાખલો પૂછાયેલો છે, થોડો ટ્રિકી. ચલો જોઈએ એનો.
વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 2 અંદર જતું જાય છે અને અનંત સુધી આપેલું છે. આનો જવાબ શોધો. બરાબર, આ થોડો ટ્રિકી પ્રશ્ન છે, પણ આ રીતે આનું સોલ્યુશન કરી શકાય કે જે સંખ્યા તમને આપી છે આને ધારી લો તમે x. શું ધારવાનું છે? x બરાબર 2 વત્તા વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 2 અનંત સુધી ખેંચી લો આને x ધારી લો તમે. બરાબર, આને આપણે x ધારી લીધું છે. હવે x નો જવાબ લાવવાનો કેવી રીતે? તો ધ્યાનથી જુઓ તમે કે ભાઈ x તો આપણે લીધી, બરાબર સામે શું છે? આ વર્ગમૂળ 2 તો છે જ, બરાબર, વર્ગમૂળ 2 છે, વત્તા આ સંખ્યા અનંત સુધી છે, અનંત છે ને, અને અનંતનો તો તમે શું ધાર્યું? x, એટલે અહીં પણ x લખી શકાય. શું લખી શકાય? x લખી શકાય. હવે ધ્યાન આપજો કે વર્ગમૂળ છે, બરાબર, શું છે? વર્ગમૂળ છે. વર્ગમૂળ પેલી બાજુ લઈ જાય શું થઈ જાય? વર્ગ થઈ જાય. શું થઈ જાય? તો શું કરવાનું? x નો વર્ગ બરાબર. અહીંયા શું વધ્યું? 2 વત્તા x વધ્યું. ચલો હવે આપણે આને એક બહુપદી જેવું પદ બનાવી દઈએ. બરાબર, સમીકરણ બનાવી દઈએ. તો x નો વર્ગ તો છે જ, પ્લસ x છે, પેલી બાજુ લઈ જાય શું થઈ જાય? માઇનસ x, પ્લસ 2 છે, પેલી બાજુ જાય તો શું થાય? માઇનસ 2. બરાબર, અહીંયા શું લખવાનું? 0. હવે આપણે બહુપદીના જેમ ભાગ પાડીએ છીએ એમ અહીંયા ભાગ પાડવાના કે ભાઈ છેલ્લું પદ 2 છે અને આગળ એક પદ છે, તો 2 એકા 2 ને એવા 2 ભાગ પાડો કે જવાબ 1 આવે. તો કેવો જવાબ પડશે? અહીંયા પાછો -1 લાવવાનો. એટલે પહેલું પદ એવું ને એવું રાખવાનું, છેલ્લું પદ પણ એવું ને એવું રાખવાનું, વચ્ચે -1x નહીં લખવાનું. શું લખવાનું? 2 ભાગ પાડવાના. એક તો લેવાનું 2x, 2x માંથી 1x જાય એટલે 1x વધ્યો, બરાબર, પણ માઇનસ લાવવાનું છે એટલે અહીંયા 2x માઇનસ લઈશું અને 1x પ્લસ લઈશું. બરાબર, હવે આની જોડી બનાવી દો. શું સામાન્ય નીકળશે? x નીકળશે સામાન્ય. તો શું વધ્યું? x પ્લસ કંઈ નહીં એટલે 1. આમાંથી શું સામાન્ય નીકળશે? -2 નીકળશે. શું નીકળશે? -2. શું વધ્યું કૌંસમાં? x માઇનસ તો નીકળી ગયું એટલે પ્લસ વધશે, +1. બંનેમાંથી શું સામાન્ય નીકળશે? x પ્લસ 1. અને શું વધ્યું? x -2. તો આના 2 જવાબ મળશે. એક, x ની કિંમત આવશે +1 છે એટલે જવાબ કેટલો કહેવાય? -1. અને અહીંયા x ની કિંમત -2 છે તો જવાબ કેટલો કહેવાય એનો? +2. હવે 2 જવાબ મળે તો ઓપ્શનમાં કયા જવાબ છે તમારી પાસે? 1, 4, વર્ગમૂળ 2 કે 2? તો કયો જવાબ મળશે? 2. એટલે આનો જવાબ આવશે 2. કાં તો બીજો જવાબ છે -1 પણ એ તમને આપેલો નથી. ચલો હવે પાંચમો પ્રશ્ન. જો દ્વિઘાત સમીકરણ ax² વત્તા bx વત્તા c બરાબર 0 માટે વિવેચકનું સૂત્ર જણાવો. અત્યારે મેં તમને વાત કરી. કયું સૂત્ર આવશે? b² + 4ac, b² - 4ac, b² - 2ac, b² + 2ac. શું આવશે? b² - 4ac. તો અહીંયા તમારે આ જે આપણે વાત કરી, બરાબર, એ પ્રમાણે આ વિવેચકના તમારે દાખલા આવડી જવા જોઈએ. બરાબર, આવા બોર્ડની પરીક્ષામાં પૂછાશે. ચલો હવે નેક્સ્ટ જોઈએ વિભાગ બી. ચલો એકમ કસોટીનો વિભાગ બી છે. એમાં પહેલો દાખલો કે એક દ્વિઘાત સમીકરણ આપેલું છે 3x² - 5x - 2 બરાબર 0. એનો ઉકેલ શોધો. એટલે આપણે જે અવયવીકરણની રીત વાપરીએ છીએ બહુપદીઓની અંદર એની રીત વાપરીને અહીંયા દાખલો ગણવાનો છે. ચલો જુઓ, 3x² - 5x - 2 બરાબર 0. હવે મોસ્ટલી આપણે જે બહુપદીની રીત વાપરીએ છીએ જેમાં 3 અને 2 નો ગુણાકાર કરીને અહીંયા દાખલાનું ગણવાની કોશિશ કરશું તો એ જવાબ આવશે નહીં. તો એની જગ્યાએ આપણે શું કરવું પડશે? આ રીતે 3x² પછી અહીંયા લેવું પડશે -6x + 1x - 2 બરાબર 0. ધ્યાન આપજો, અહીંયા 5x લાવવા માટે આપણે શું કર્યું છે? -6x લીધા છે અને 1 + x લીધો છે એટલે 6x માંથી 1 x જાય તો શું વધશે? 5x અને ચિહ્ન આવશે મોટી રકમનું એટલે -6x હતા તો અહીંયા -6x. હવે જોડી બનાવો તો જે સામાન્ય નીકળતું આપણે કાઢીએ. આમાંથી શું નીકળશે? 3, 3, x, x, 3x નીકળી ગયા. અહીંયા 3x નીકળી ગયા છે, હજુ x² છે એટલે x વધ્યું હશે. માઇનસ અહીંયા આપણે શું ગણવાનું? 3 દુના 6 ગણવાના. તો 3 નીકળી ગયા તો કોણ વધ્યું? 2. આ રીતે. અને અહીંયા કશું નીકળતું નહીં તો શું કાઢવાનું? 1. તો શું વધ્યું? x - 2 બરાબર 0. હવે બંનેમાંથી શું નીકાળવાનું આપણે? x - 2 અને હવે શું વધશે અહીંયા? 3x + 1 બરાબર 0. તો અહીંયા આ આપણે 2 ઉકેલ જે જોઈતા હતા, હવે આમાંથી શું લેવાનું? x - 2 છે તો એનો જવાબ કેટલો ગણાશે? x બરાબર 2.
અને અહીંયા એક્સને સૂત્ર કરતા બનાવીએ તો +1 છે, પેલી બાજુ જશે તો -1 અને 3 આવશે નીચે ભાગાકારમાં. ઓકે, તો આ રીતે આનો જવાબ ગણી શકાય છે. ચલો, ખ્યાલ આવી ગયો? તો ટ્રાય મારજો ઘરે. ચલો, હવે પહેલો દાખલો ગણી લીધો આપણે. હવે બીજા નંબરનો દાખલો જોઈ લઈએ. ચલો, 2x² - x વત્તા 1/8 ઉકેલ શોધો. તો જ્યારે આવું આવે છેદની અંદર, યાર ધ્યાન આપજો, તો શું કરવાનું કે ભાઈ ઉપર બધે પહેલા 8 વડે ગુણી દેવાનું. તો આ નીચેલો આંકડો જતો રહેશે. તો શું લખવાનું? તમારે પહેલું સમીકરણ લખી દેવાનું, પછી સમીકરણને 8 વડે ગુણતા એવું લખવાનું. ચલો, 8 વડે ગુણી દઈશું. થશે 8 દુના 16x² થશે. -1x છે, એને 8 વડે ગુણો તો -8x, અને 8 વડે ગુણો 8 8 નીચે ઉડી જશે. તો શું જવાબ આવશે? 1 = 0. એટલે આ એકદમ સિમ્પલ સમીકરણ થઈ ગયું. આવું કરવાનું. નીચે 8 છે ભાગાકારમાં, તો બધાને 8 વડે ગુણી દેવાનું, એટલે આંકડો નીચેથી જતો રહેશે, ઉડી જશે. ખ્યાલ આવી ગયો? ચલો, હવે આપણે જે રીત શીખ્યા છીએ એના આધારે જવાબ લાગી કે 16 × 16, 16નો એવા બે ભાગ પાડો કે જવાબ 8 આવે. તો શું આવશે? ચોખ્ખું 16. શું લેવાનું? ચોખ્ખું 16. એટલે 4 ને 4 8. એટલે પહેલું પદ આવશે 16x². 8x નહીં લેવાના. શું લેવાનું? -4x - 4x. એટલે -4x ને 4x કેટલા થઈ જશે? 8x + 1 = 0. ચલો, હવે આમાંથી શું સામાન્ય નીકળશે? એમાંથી 4x કાઢે આપણે, તો શું વધશે? અહીંયા 4x - 1, અને અહીંયા -1 કાઢો છો તો શું વધશે? 4x - 1 = 0. પછી બંનેમાંથી શું નીકળશે? 4x - 1, અને અહીંયા પણ 4x - 1 = 0. તો બે વખત આવે 4x - 1, 4x - 1, તો તમારે શું લઈ લેવાનું? એને 4x - 1² = 0. લખવાની જરૂર નહીં, પણ ચાલે. આપણે હવે x ની કિંમત સૂત્ર કરતા બનાવીએ. -1 છે, પેલી બાજુ જશે તો +1 અને 4 આવશે ભાગાકારમાં. ઓકે, આ દાખલો ખાસ તમે લખી દો. ચલો જુઓ, હવે પ્રશ્ન નંબર 3. ત્રીજો દાખલો ગણીએ. 100x² - 20x + 1 = 0. 100 એકા 100, 100 ના એવા બે ભાગ પાડો કે જવાબ 20 આવે. તો 10 × 100, 10 ને 10 20. તો શું કરશું? 100x², 20x લાવવાના. શું લેવાનું? -10x - 10x + 1 = 0. ચલો, બંનેમાંથી શું સામાન્ય નીકળશે? 10x નીકળશે. શું વધશે? અહીંયા 10x - 1, અહીંયા -1 કાઢીએ તો શું નીકળશે? 10x - 1 = 0. તો ફરીથી 10x - 10x આવી ગયું, તો 10x - 1² લઈ લેવાનો, અને જવાબ કેટલો કહેવાશે? 10x - 1² = 0. ચલો, x ને સૂત્ર કરતા બનાવીએ. તો એક માઇનસ છે, પેલી બાજુ જશે તો પ્લસ, અને છેદમાં આવશે 10. બંને વખત આવું આવશે. ઓકે, ચલો, હવે ચોથા નંબરનો દાખલો ગણીએ. આ ધ્યાન આપજો ખાસ કે વર્ગમૂળમાં 2x² + 7x + 5√2 = 0 છે. હવે આનો ઉકેલ કઈ રીતે લાવીશું? તો આપણે જે રીત શીખ્યા છીએ એ જ. પહેલું પદ ને છેલ્લા પદનો ગુણાકાર કરવાનો. આ ખાસ જોઈ લેજો. પહેલું પદ ને છેલ્લા પદનો ગુણાકાર. તો કઈ રીતે કરશું? સગુણો કરો. √2 અને 5√2 નો ગુણાકાર શું થશે ખબર? આની આગળ 1 છે, તો 5 એકા 5, અને √2 × √2 એટલે કેટલા થાય? વર્ગમૂળમાં કેટલા થશે? 4, અને 4 નું વર્ગમૂળ કેટલું કહેવાય? 2. કેટલું કહેવાય? 2. 2 × 5 = 10. એટલે સમજવાની કઈ સંખ્યા છે? 10. 10 ના બે ભાગ પાડો કે જવાબ 7 આવે. શું ભાગ પડશે? 2 × 5 = 10. 2 માંથી 5 માંથી 2 જશે તો ના, 5 ની અંદર 2 ઉમેરશું તો આવશે 7. તો પહેલું પદ એવું ને એવું લેવાનું, 2x². હવે પહેલા કયા લઈશું? 2x + 5x. 7x નહીં લખવાનું. શું લખવાનું? 2x અને 5x, અને છેલ્લું પદ એવું ને એવું રાખશું =0. ચલો, આમાંથી શું સામાન્ય નીકળશે? જુઓ, 2 છે ને, 2 ની અંદર શું હોય? √2 × √2 હોય જ. તો આમાંથી √2 કાઢીએ 12. યાદ રાખજો, આ બગડો નહીં સમજવાનું. તમારે શું સમજવાનું? √2 × √2 એવું સમજવાનું. આમાંથી √2 નીકળે, આમાંથી √2 નીકળે, અને x નીકાળ્યું તો શું વધશે? x² હતો, x વધ્યા, પ્લસ √2 વધશે, x તો નીકળી ગયો. તો ચલો, આમાં એવું કરવાનું, બંનેમાંથી 5 5 તો નીકળશે જ, કાઢી દીધા 5. શું વધ્યું? x + √2 = 0. બંનેમાંથી શું સામાન્ય નીકળશે? x + √2
2 આ નીકળ્યું શું વધ્યું આ બાજુ વર્ગમૂળમાં 2x વત્તા 5 બરાબર 0. આનો જવાબ કેટલો કહેવાશે? x બરાબર માઇનસ વર્ગમૂળમાં 2 અને આનો જવાબ શું કહેવાશે? x બરાબર પ્લસ 5 છેપી બજાર માઇનસ 5 ભાગ્યા વર્ગમૂળમાં 2. ઓકે, સેમ જ રીત છે, ખ્યાલ આવ્યો? સેમ જ, ભલે વર્ગમૂળ આવતો એનાથી કોઈ ડરવાનું નહીં. ચલો પાંચમો પ્રશ્ન, દ્વિઘાત સમીકરણ આપેલું છે, એના બીજ સમાન છે, યાદ રાખજો. તો k નું મૂલ્ય શોધો. બીજ સમાન હોય બરાબર અને k નું મૂલ્ય શોધવાનું કહે તો તમારે પેલું સૂત્ર વાપરવું પડે. કયું? b² - 4ac વિવેચકનું સૂત્ર વાપરવું પડે. અને બીજ સમાન હોય તો આનો જવાબ કેટલો હોય? 0 હોય. જ્યારે જવાબ 0 આવે ત્યારે બીજ સમાન હોય. ચલો હવે આની અંદર abc ની કિંમત આપણે મૂકીએ બરાબર, અને પછી શોધીએ k નું મૂલ્ય. શું લઈશું કરો? ચલો a ની કિંમત કેટલી લેવી પડે? અહીંયા પહેલા તો આ થોડું સહેલું કરી દઈએ સમીકરણ. kx અને kx કૌંસમાં x - 2 વત્તા 6 બરાબર 0 છે. પહેલાનું કૌંસ છોડી દઈએ તો kx અને x નો વર્ગ એટલે kx નો વર્ગ પછી k નો ગુણાકાર -2kx પ્લસ 6 બરાબર 0. હવે કહો, હવે a ની કિંમત કેટલી લેવી પડે? k લેવી પડે. a ની કિંમત કેટલી આવશે? k. b ની કિંમત કેટલી આવશે? -2k. અને c ની કિંમત કેટલી આવશે? 6. હવે આની અંદર મૂકો. ચલો b નો વર્ગ એટલે કોનો વર્ગ? -2k નો વર્ગ -4. a ની કિંમત કેટલી? k. અને c ની કિંમત કેટલી? 6 બરાબર શું લેવાનું? 0. ચલો માઇનસ નો વર્ગ તો હંમેશા પ્લસ જ થઈ જાય. 2 નો વર્ગ કેટલું થશે? 4. અને k નો વર્ગ એટલે k નો વર્ગ માઇનસ આવશે અહીંયા. ચલો માઇનસ 6 × 4 6 ચોક 24 અને k હતો તો k લખવાનું બરાબર 0. હવે ચલો તો બંનેમાંથી શું સામાન્ય કાઢશું આપણે? 4k કાઢ્યા સામાન્ય તો શું વધશે? અહીંયા k નો વર્ગ હતો એટલે k વધ્યા -6 ચોક 24. k માંથી k જતો રહ્યો, 4 જતા રહ્યા તો શું વધ્યું? -6 બરાબર 0. રેડી. 4k ગુણાકારમાં જે જશે તો ભાગાકારમાં તો k -6 બરાબર શું આવશે? 0. -6 પેલી બાજુ ગયા તો શું જવાબ આવશે? k ની કિંમત. રેડી? ઓકે. ચલો હવે નેક્સ્ટ વિભાગ ડી. હવે વિભાગ ડી ની અંદર લાંબા પ્રશ્નોના જવાબ છે, દાખલા છે, એટલે આપણે ગણેલા છે, જોઈ લેજો. આની અંદર બે વસ્તુઓ તમને આપેલી છે કે ભાઈ એ વસ્તુની કિંમત આટલી છે, બીજી વસ્તુની કિંમત આટલી છે બરાબર. એટલે ટાઈમ ના બગડે એટલા માટે જવાબ તૈયાર જ રાખ્યા છે આપણે. એટલે તમે આનો સ્ક્રીનશોટ લઈ લેજો બરાબર, નહીં તો તમે ગણી લેજો. ખાલી મેઇન વસ્તુ તમને શીખવાડી દઉં છું કે ભાઈ શું કરવાનું છે આની અંદર. તો એક કુટીર ઉદ્યોગ છે, એની અંદર તમને એવું કહેવામાં આવે છે કે એક દિવસની કિંમત છે એ એમ કહે છે કે બમણાથી 3 વધુ છે એક વસ્તુની કિંમત. ધ્યાન આપજો, એક વસ્તુની કિંમત બમણાથી 3 વધુ. બમણા એટલે એને x ધારી લો તો 2x કરવા પડે, એની 3 ઉમેરવા પડે, તો આ સમીકરણ આ થયું. અને શું કહે છે કે કુલ ઉત્પાદન ખર્ચ તમને 90 રૂપિયા આપેલો છે, તો એ 2x + 3 કરવાનો બરાબર એક વસ્તુની કિંમત, અને એને બરાબર 90 કરી દેવાનો. તો આ રીતે તમે સમીકરણનું સોલ્યુશન કરશો બરાબર, તો તમને જવાબ એનો મળશે લગભગ x ની કિંમત 6 આવશે અને -15/2 આવશે. ઓકે, એટલે આ રીતે દાખલો ગણજો. ચલો નેક્સ્ટ દાખલો જોઈ લઈએ. ચલો એવી બે સંખ્યાઓ શોધો કે જેમનો સરવાળો 27 અને ગુણાકાર 182 હોય. તો શું કરવાનું? તો તમારે એક સંખ્યા લેવાની x. શું લેવાની? એક સંખ્યા x. અને બીજી સંખ્યા એવી છે જે આપણને ખબર નહીં, પણ બંનેનો સરવાળો તમને કીધું છે 27. તો બીજી સંખ્યા લેવાની 27 - x. કઈ લેવાની? 27 - x. પહેલી સંખ્યા કઈ લેવાની? x. બીજી કઈ લેવાની? 27 - x. બંનેનો ગુણાકાર કેટલો? 182. પછી આ સમીકરણને તમે સોલ્યુશન કરો. 27x અને x × x એટલે x નો વર્ગ બરાબર 182 આવશે બરાબર. પછી અત્યારે આપણે રીત શીખ્યા એ પ્રમાણે તમે સામાન્ય કાઢશો તો x -14 x -13 આવશે, એટલે x ની કિંમત 13 અને 14 બે સંખ્યા મળશે, 13 અને 14 બરાબર. ચલો ત્રીજા નંબરનો દાખલો બાકી રહ્યો. જુઓ, એક આ દાખલો પૂછ્યો છે જેના વર્ગોનો સરવાળો 313 હોય તે બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા શોધો.
તો અહીંયા ક્રમિક બે ધન પૂર્ણાંક સંખ્યા આપેલી હોય, બરાબર, એનો સરવાળો 313 છે. તો કોઈ બી સંખ્યા હોય અને તમે x ધારો, માની લો કે કોઈ સંખ્યા છે x, બરાબર, તો એની પછીની સંખ્યા કઈ આવે? x + 1 જ આવે. કઈ આવે? x + 1 આવે. પહેલી x, બીજી x + 1. અને એનો સરવાળો તમને કીધો છે કે ભાઈ આ સંખ્યા અને આ, એટલે વર્ગોનો સરવાળો પાછો, એટલે આનો વર્ગ કરવાનો, આનો વર્ગ કરવાનો, બંનેના વર્ગોનો સરવાળો થશે 313, બરાબર. પછી તમારે આ કૌંસ છોડી દેવાનો. આ કૌંસ પણ પેલો સૂત્ર વડે વાપરવાનું, એનો વર્ગ વત્તા બીના વર્ગવાળા સૂત્રવાળા, બરાબર. a + b એનો વર્ગ હોય તો જવાબ શું આવે? a નો વર્ગ + 2ab + b નો વર્ગ, એટલે આ સૂત્ર મળશે, બરાબર. પછી આનું તમે સોલ્યુશન કરશો તો જે ભાગ પાડશો એના આધારે તમને જવાબ મળશે. x ની કિંમત 22 મળશે, બરાબર, સોરી 12 મળશે. અને એક બીજો જવાબ મળશે, એમાં x ની કિંમત મળશે 13, બરાબર. x = 12 અને x ની કિંમત 13, એટલે બે સંખ્યાઓ તમને મળશે. ચલો હવે દાખલા નંબર 4 આ ખાસ જોઈ લેજો. એકદમ સિમ્પલ દાખલો છે કે જેની લંબાઈ પહોળાઈ કરતાં બમણી હોય અને ક્ષેત્રફળ 800 મીટર સ્ક્વેર હોય તેવી લંબચોરસ આંબાવાડી બનાવી શક્ય છે? જો હા, તો તેની લંબાઈ પહોળાઈ શોધો. તો આમાં એવું કહેશે તમને, મેઇન એનો કોન્સેપ્ટ સમજી લેજો કે ભાઈ લંબાઈ એ પહોળાઈ કરતાં બમણી છે. તો ધારી લો તમે કે લંબાઈ છે એની x છે, ધારો કે પહોળાઈ x છે, પહોળાઈ x ધારો, કાં લંબાઈ ધારો, જે ધારું એ પહોળાઈ x છે, તો એની લંબાઈ 2x થાય, બરાબર. અને એનું ક્ષેત્રફળ 800 છે. ક્ષેત્રફળ 800 હોય એટલે લંબાઈ અને પહોળાઈનો શું હોય? ગુણાકાર હોય. શું હોય? ક્ષેત્રફળ એટલે લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર. તો લંબાઈ તમે પહોળાઈ x ધારી, લંબાઈ થશે 2x અને ક્ષેત્રફળ તમને આપેલું છે 800, સિમ્પલ. તો તમે ગણતરી કરશો તો 2x × x એટલે 2x નો વર્ગ આવશે, બરાબર. વર્ગ છે આ પેલા બે તો ભાગાકારમાં લઈ દો એટલે 800 ને 2 વડે ભાગશો એટલે કેટલા આવશે? 400. અહીંયા શું વધ્યું? x નો વર્ગ. વર્ગ આ બાજુ લાવશો તો વર્ગમૂળ કરી દેવાનું. તો 400 નું વર્ગમૂળ કેટલું આવશે? 20. તો x ની કિંમત કેટલી આવી? 20. તો પહોળાઈ થઈ 20, તો લંબાઈ ડબલ કેટલી થશે? 40, બરાબર. એટલે પહોળાઈ 20 મીટર અને લંબાઈ 40 મીટર આવશે. ચલો, બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર 306 છે. ફરીથી એવું ને એવું આવ્યું. બે ક્રમિક ધન પૂર્ણાંક, પહેલો તમારે કયો ધન પૂર્ણાંક લેવાનો? x. તો એના પછીનો કયો આવે? હંમેશા x + 1. બંનેનો ગુણાકાર કરો એટલે x × આવું લખવું પડે, બરાબર, 306. પછી x નો x સાથે ગુણાકાર કરો, શું આવશે? x નો વર્ગ. પછી x નો x સાથે ગુણાકાર, તો x 306 પ્લસ હતા, આ બાજુ આવશે તો -306. હવે એના તમે ભાગ પાડો તમે, બરાબર. 306 × 306, બરાબર. જે x ની બે કિંમતો મૂકવાની આવશે, કઈ આવશે? 18x અને 17x આવશે. પછી બંનેનું સામાન્ય કાઢો, બરાબર. તો x + 18 નીકળશે અને વધશે અહીંયા x - 17. તો x ની કિંમત કેટલી થશે? -18 અને x ની કિંમત થશે 17, બરાબર. એટલે પૂર્ણાંક સંખ્યા જે જવાબ છે આપણે ગણાશે કે બે ધન પૂર્ણાંકોનો ગુણાકાર 306 હોય તો બે ધન પૂર્ણાંકો શોધો. તો એક 17 લેવાની, બીજી 18 લેવાની. એટલે પ્રયત્ન કરજો. ચલો હવે પ્રશ્ન 2. ચલો વિભાગ A. આમાં ખાસ ધ્યાન આપજો કે પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો ખાલી જગ્યા થાય, બરાબર. હવે આની અંદર અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો હંમેશા n² થાય, યાદ રાખજો, બરાબર. પ્રાકૃતિક સંખ્યા લો તમે, એમાં પછી કઈ લેવાની? અયુગ્મ એટલે એકી. 1, 3, 5, 7 એમ કરતા જાઓ, એનો સરવાળાનું સૂત્ર વાપરશો, બરાબર. Sn = n/2 કૌંસમાં 2a + n - 1d. તો પણ તમે જવાબ લાવી શકશો કે આનો જવાબ આવશે n². જોઈ લેજો. જો n સંખ્યા છે એટલે n/2 આવશે. 2a હંમેશા જે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા હોય એમાં પહેલું પદ કયું આવે? 1. એટલે 2 એકા 2 લેવાના, પ્લસ n - 1 લેવું પડશે, બરાબર. અને d તફાવત કેટલો આવે? હંમેશા 3 માંથી એકી સંખ્યા હોય તો 2 નો તફાવત આવે. ચલો n/2 કરીએ. 2 ફરીથી 2 × n એટલે 2n - 2 એકા
બે પ્લસ 2 માઇનસ જતા રહ્યા, n/2 અને અહીંયા શું વધ્યું 2n, 2 ઉડી ગયું, શું વધ્યું n ગુણ્યા n એટલે n નો વર્ગ. હંમેશા યાદ રાખજો n નો વર્ગ આવશે. ચલો, કોઈ સમાંતર શ્રેણી માટે a18 અને a13 બંનેની બાદબાકી કરો તો કેટલો જવાબ આવશે? તો જોઈ લેજો, આપણે કરી જોઈએ. a18 નું સૂત્ર શું આવશે? a18 નું સૂત્ર a પ્લસ 17d આવશે. a18 નું સૂત્ર શું આવે? a પ્લસ 17d માઇનસ a13 નું સૂત્ર બોલો શું આવશે? a પ્લસ 12d. હવે કૌંસ છોડો, a પ્લસ 17d કૌંસ છોડો એટલે માઇનસ a થઈ જશે, માઇનસ 12d થશે. a માંથી a ગયું એટલે 0, 17d માંથી 12d ગયા તો કેટલા d આવશે? 5d. કેટલા આવશે? 5. ચલો, ફાવશે આવો દાખલો? ઓકે, ચલો. કોઈ સમાંતર શ્રેણી 22, 16, 10 અને 4 ઘટતી જાય છે, તેનો સામાન્ય તફાવત d ખાલી જગ્યા થાય. કેટલો થશે સામાન્ય તફાવત? 16 માંથી 22 બાદ કરો, કેટલા થશે? 17, 18, 19, 20, 21, 22 માઇનસ 6. કેટલો આવશે? માઇનસ 6. બરાબર. હંમેશા જે જમણી બાજુનું પદ હોય એમાંથી ડાબી બાજુનું પદ બાદ કરવાનું. ચલો, સમાંતર શ્રેણીના પ્રથમ n પદોના સરવાળો શોધવાનું સૂત્ર કયો થશે? આ રીતે કરવાનું. Sn બરાબર n/2 કૌંસમાં શું થશે? 2a પ્લસ n-1d. સરવાળાનું સૂત્ર તો યાદ છે ને? ચલો, તો પ્રથમ n પદો લેવા હોય તો n જ લેવા પડે, બરાબર. અને સરવાળાનું સૂત્ર આપણે લઈએ છીએ, પણ આની અંદર આવું કરવાની જરૂરત જ નહીં. અહીંયા તમારે પહેલું પદ અને છેલ્લું પદ આપેલું હોય તો આ સૂત્ર વાપરવાનું. n/2 કૌંસમાં a પ્લસ l, બરાબર. પ્રથમ n પદો એટલે કોઈ બી શ્રેણી આપેલી હોય એમાં છેલ્લું પદ આપેલું હોય l લાસ્ટ, તો એ સૂત્ર વાપરવાનું, બરાબર. તો આ સૂત્ર વાપરવાની જરૂર પડશે નહીં. ચલો, પાંચમી ખાલી જગ્યા, 2 ખાલી જગ્યા 26માં ખાલી જગ્યા મૂકતા સમાંતર શ્રેણી બને. શું મૂકશું તો સમાંતર શ્રેણી બનશે? તો આ કેવી રીતે શોધવાનું? આવું પૂછાય તો 2 પદ આપેલા હોય, વચ્ચેલું પદ ના આપેલું હોય, શું કરવાનું? બંનેનો સરવાળો કરવાનો, પછી 2 વડે ડિવાઈડ કરવાનું. 26 ને 2 કેટલા થશે? 28. 28 ને 2 વડે ભાગો તો કેટલા આવશે? 14. કેટલો જવાબ આવશે અહીંયા? 14. ચલો, ચલો હવે વિભાગ બી ની અંદર આની અંદર જવાબ જોઈ લઈએ. આપણે પ્રશ્નો જોઈ લઈએ કે સમાંતર શ્રેણી આપેલી છે, 30મું પદ શોધો. આવડે બધાને? 30મા પદનું સૂત્ર શું આવશે? a30 બરાબર a પ્લસ 29d, બરાબર. ચલો, a ની કિંમત કેટલી લઈશું? 10. 29. d ની કિંમત કેટલી? 7 માંથી 10 જશે તો માઇનસ 3. 10 પાછા માઇનસ આવશે ને અહીંયા, તો બંનેનો ગુણાકાર કરશો એટલે 9 × 9, 9 × 2 18, 9 તરી 27 નો 7 વધી 2, 3 × 2 6, 6 × 7 8. 88 માંથી 10 જશે તો શું જવાબ આવશે? -77. એટલે 30મું પદ કેટલું આવશે? -77. ફાવશે? સિમ્પલ. ચલો, આ તમને ફાવશે એટલે ગણવાની ચાલશે. હા, આપેલો હશે. ચલો, નેક્સ્ટ જોઈએ. સમાંતર શ્રેણીનું છેલ્લેથી 20મું પદ શોધો. જ્યારે આવું પૂછાય જોઈ લેજો. આમાં એક ટ્રિક છે, એકદમ સહેલી રીત છે આની અંદર, કે જો તમને છેલ્લેથી 20મું પદ કીધું હોય, બરાબર, તો આ જે શ્રેણી છે ને એને ઉલટાઈ દેવાની. તમારે શું કરવાનું ખબર છે? પહેલું પદ તમારે આ રીતે કરવાનું. 253 જવા દો 13 8 3, બરાબર. હવે આગળ તો નહીં. ચલો, તો આ શ્રેણી બની છે, બરાબર. અને હવે 20મું પદ કે છે, 20મું પદ. હવે આગળથી 20મું થઈ ગયું, શ્રેણી આપણે ઊંધી કરી દીધી, તો આગળથી 20મા પદનું સૂત્ર શું થશે? a20 બરાબર a પ્લસ કેટલા આવશે? 19d. ચલો, હવે a ની કિંમત કેટલી લેશું? પહેલું પદ 253 વત્તા 19. d ની કિંમત કેટલી લેશું? 8 માંથી 3 જશે તો 9, 10, 11, 12, 13 કેટલા આવશે?
-5 253 માઇનસ 19 પંચા 19 એકા 19 19 દુ 38 39 57 19 19 પંચા 55 બાદ બાકી કરજો 13 માંથી 5 જશે તો 6 7 8 9 10 11 12 13 8 4 માંથી તો 9 નહીં જાય એટલે કેટલા થશે 14 9 10 11 12 13 14 5 158 કેટલો જવાબ આવશે બરાબર ઓકે ચલો પ્રશ્ન નંબર 3 જોઈ લઈએ હવે દાખલા ફાવશે ને ચલો સમાંતર શ્રેણીનું 20 પદ સુધીનો સરવાળો શોધો 20 પદનો સરવાળો શું લખવાનું સરવાળો શોધવાનું સરવાળાનું સૂત્ર વાપરવાનું SN બરાબર બોલો n/2 કૌંસમાં 2a પ્લસ n-1d ચલો બધી શું શું જરૂર પડશે આની અંદર n ની જરૂર પડશે કેટલા પદો આપેલા છે 20 બરાબર 20 પદો 20 સુધીનો લે ચલો a ની કિંમત કેટલી આવશે પહેલું પદ 2 છે d સામાન્ય તફાવત d કેટલો આવશે 7 માંથી 2 જશે તો -5 ના 5 જ આવશે થોડા -5 આવશે ચલો બીજું કોઈ વસ્તુ બાકી ના કિંમતો મૂકો n/2 કેટલા લઈશું 20 ભાગ્યા 2 2a 2a એટલે 2 ગુણ્યા 2 અને n-1 20 માંથી 1 ગયો તો 19 d ની કિંમત 5 ચલો 20 માંથી 2 ઉડાડ દો કેટલા આવશે 10 2 દુના 4 19 પંચા 95 95 ને 4 કેટલા આવશે 99 99 ને 10 990 ઓકે સિમ્પલ દાખલો છે સમાંતર શ્રેણી -5 -8 -11 -230 નો સરવાળો શોધો શું સૂત્ર વાપરશું SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1d ચલો કિંમતો લખાવો n કેટલા લઈશું આપણે કેટલા પદો છે પદોની સંખ્યા આપેલી નથી ચલો પહેલું પદ કેટલું -5 ચલો સામાન્ય તફાવત d કેટલો આવશે d કેટલો આવશે -8 માંથી -5 બાદ કરો તો -8 5 6 7 8 3 ચલો n ની કિંમત શોધવી કે શોધશું આ સૂત્ર વાપરવાનું ચલો an બરાબર a પ્લસ n-1d આ સૂત્ર આવે n ના આવે અહીંયા ચલો an એટલે -230 a ની કિંમત કેટલી આવશે -5 n-1 અને d ની કિંમત -3 -5 છે આ બાજુ આવશે તો +5 230 માંથી 5 ગયા તો -225 ચલો -3 ને ભાગાકારમાં લાવી દઈએ -3 તો શું વધ્યું n-1 ઉડી ગયા 225 ને 3 વડે ડિવાઈડ કરશું શું આવશે કેટલો આવશે 75 75 તારી 250 ચલો n-1 -1 આ બાજુ આવશે તો +1 તો n ની કિંમત કેટલી આવી 76 n ની કિંમત 76 આવી હવે આની અંદર મૂકી દઈએ સરવાળો કરી દઈએ 76 ડિવાઇડેડ બાય 2 ચલો 2a એટલે કોણ -5 -5 ના થઈ જશે -10 ચલો n ની કિંમત કેટલી હતી 76 76 માંથી 1 જશે તો શું હશે 75 d ની કિંમત -3 ચલો 76 ના અડધા કેટલા થશે 38 ચલો -10 -75 તરી કેટલા આવશે 225 -225 ની અંદર -10 ઉમેરો તો કેટલા થશે -235 -235 ને 38 વડે ગુણો શું જવાબ આવશે 8930 પણ એ પણ કેવો માઇનસ SN ની કિંમત આવશે બરાબર આ સ્વાધ્યાયનો દાખલો આપેલો છે ચલો હવે છેલ્લો દાખલો જોઈએ આ વિભાગનો k ની કિંમત શોધવાની છે k + 2 4k - 6 3k - 2 એ કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો k ની કિંમત શોધો કેથી શોધશું ચલો 3 પદ આપેલા તો પેલું સૂત્ર વાપરીએ મધ્યમ પદ વાળું બરાબર મધ્યમ પદ એટલે વચ્ચે વાળું પદ હમણાં આપણે જોયું હતું પહેલા છેલ્લા પદનો સરવાળો કરવાનો તો વચ્ચે વાળું પદ 4k - 6 બરાબર પહેલા અને છેલ્લાનો સરવાળો k + 2
પ્લસ 3k માઇનસ 2 ભાગ્યા 2, બરાબર. 2 ભાગાકારમાંથી ગુણાકારમાં લઈએ તો 4 દુના 8k માઇનસ 6 દુના 12. ચલો k પ્લસ 2 પ્લસ 3k માઇનસ 2 પ્લસ 2 માઇનસ 2 જતા રહ્યા, 3k ને 1k કેટલા આવશે 4k, અહીંયા 8k માઇનસ 12. હવે શું કરશું, 4k ને આ બાજુ લઈએ તો 8k માંથી 4k જશે તો 4k, 12 આ બાજુ લઈએ તો 12, તો 12 ભાગ્યા 4, k ની કિંમત કેટલી આવશે 4 તરી. ઓકે રેડી. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે આટલે સુધી દાખલા ગણ્યા હતા. હવે આગળ આપણે જોઈએ છીએ દાખલા. તો વિભાગ ડી, આની અંદર પણ આપણે દાખલા ગણેલા છે, તમે જોઈ લેજો, હું તમને સમજાવી દઉં છું, બરાબર. આપણો સમય ન બગડે, કારણ કે આખી એકમ કસોટી બહુ જ લાંબી છે અને બહુ જ દાખલા છે, ઘણા કલાકો આની અંદર જતા રહેશે, એટલે આપણે મોટા દાખલા નથી ગણાવતા, તમને એનું ડાયરેક્ટ સોલ્યુશન આપું છું. તો જોઈ લો. પ્રશ્ન જે છે એ ડી વિભાગનો છે. સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5, અંતિમ પદ 45 અને સરવાળો 400 છે. તો શ્રેણીના પદોની સંખ્યા અને સામાન્ય તફાવત શોધો. સામાન્ય તફાવત એટલે તમારે ડી શોધવાનું છે, બરાબર. આ રહ્યો. અને જે પદોની સંખ્યા છે એટલે એન શોધવાનું છે. કેવી રીતે શોધવાનું, તો તમે જુઓ કે પ્રથમ પદ આપેલું છે, અંતિમ પદ આપેલું છે, તો તમારે આ સૂત્ર વાપરવું પડે, શૂન્યના સરવાળાવાળું, બરાબર. અને તમને બીજું શું આપેલું છે, બીજું પ્રથમ પદ ને અંતિમ પદ આપેલું છે અને સરવાળો આપેલો છે 400, તો તમારે સામાન્ય સૂત્ર વાપરવાનું આવ્યું સિમ્પલ, SN બરાબર n/2 અને કૌંસમાં a પ્લસ l. આ કયા સૂત્ર વાપરવાનું, જ્યારે પ્રથમ પદ અને અંતિમ પદ આપેલું હોય તો સરવાળાનું પેલું સૂત્ર વાપરવાનું નથી. SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1d, આ સૂત્ર વાપરવાનું નથી. આનાથી આપણે સરવાળાનું ગણી શકીએ છીએ, પણ અંતિમ પદ આપેલું હોય તો આ સૂત્ર વધારે સહેલું રહેશે. હવે જુઓ, આની અંદર કિંમત મૂકી દો. SN એટલે 400, n/2 તમને આપેલા છે, પછી a ની કિંમત અને l ની કિંમત મૂકી દો. l a એટલે પ્રથમ પદ a અને અંતિમ પદ 45 આપેલું છે, બરાબર. હવે આની અંદર આપણે કિંમત મૂકી દઈએ છીએ, બરાબર. હવે શું કરવાનું, સિમ્પલ વસ્તુ છે કે 2 ભાગાકારમાંથી અહીંયા ગુણાકારમાં લઈ જાઓ એટલે અહીંયા થઈ જશે 800 તમે કરી શકો છો, અથવા તો તમે એમ કરી શકો છો કે ભાઈ આ 45 ને 5 ઉમેર 50 થશે અને પછી આનો છેદ ઉડાડજો તો 25 400 ના ભાગાકારમાં લઈ જાઓ, 2 ને ગુણાકારમાં ના લઈ જાઓ, 425 વડે ભાગશો તો જવાબ આવશે 16, એટલે એની કિંમત આવશે 16. પછી એ જે એનની કિંમત 16 આવી, હવે તમે આ સૂત્ર તો જાણો જ છો, એ એન વાળું, એની અંદર કિંમતો મૂકી દો એનની, બરાબર. એનની કિંમત એની અંદર મૂકી દો. એ એન તમને આપેલું છે કે ભાઈ અંતિમ પદ 45 એટલે એ એનની કિંમત 45 લઈ લેવાની, બરાબર. પછી એનની કિંમત 16 મૂકી દો, એની કિંમત 5 મૂકી દો, ડીની કિંમત અત્યારે આપણે શોધવાની છે, બરાબર. તો શું કરીશું, 5 પહેલા આ બાજુ લાવી દેશું તો 45 માંથી 5 જશે તો 40, પછી 16 માંથી 1 જશે તો 15 ડી, પછી ડી શોધવો છે તો 15 ભાગાકારમાં લાવી દો, તો 14 ને 15 વડે ભાગશો તો છેદ ઉડાડશો તો જવાબ આવશે 8/3. ચલો હવે નેક્સ્ટ દાખલો જોઈએ આપણે. 8 ના પ્રથમ 15 ગુણિતોનો સરવાળો શોધો. હવે 8 ના 15 ગુણિત એ ખાલી તમે શીખી લેજો કે 8 ના 15 ગુણિત કોને કહેવાય, તો 8 એકાનો ઘડિયો તમને આવડવું જોઈએ. 8 ના ગુણિત 8 એકા 8, 8 દુ 16, 8 તરી 24, 8 ચોક 32. આ પ્રમાણે તમે જે સિરીઝ બનાવો એને 8 ના ગુણિતની સિરીઝ કહેવાય. એમાંથી 15 ગુણિતનો સરવાળો શોધવાનો છે તો તમારે સૂત્ર વાપરવું પડે, SN વાળું, આપણે જાણીએ છીએ, બરાબર. હવે એની અંદર કિંમતો મૂકી દો કે ચલો ભાઈ n છે, n કેટલા લેવા પડે, તો તમારે 15 ગુણિત શોધવા છે તો એનની કિંમત 15 લેવી પડે, બરાબર. એ એટલે પ્રથમ પદ તમારે થશે 8, કારણ કે 8નો ઘડિયો તમારે બનાવવાનો છે. પછી ડી ની કિંમત, તો 8નો ઘડિયો છે એટલે જે તફાવત આવશે 8 જ આવશે, બરાબર. કિંમતો આની અંદર મૂકી દો તમે, તો પછી શું થશે, ચલો એની કિંમત મૂકી દીધી, એનની મૂકી દીધી અને ડીની મૂકી દીધી. હવે શું કરવાનું, તો અહીંયા 2 8 16 થઈ જશે, 15 માંથી 1 જશે તો 14, અને એને પાછો 8 સાથે ગુણાકાર કરવો પડશે 14નો, એટલે 14 8 112, આગળ 16 એની અંદર ઉમેરી દો એટલે 128 થઈ જશે, આગળ 15 દૂત્યાંશ તો બધામાં આવશે જ, પછી 128 અને 2નો છેદ ઉડાડી દો એટલે 64 આવશે, 64 ને 15 વડે ગુણશો એટલે 960 આવી જશે. ચલો આગળ જોઈએ છીએ દાખલા નંબર 3. નિર્માણ કામ માટે થયેલ કરારમાં નિશ્ચિત તારીખ કરતાં વિલંબથી પૂરા થતા કામ માટે નીચે પ્રમાણે દરની જોગવાઈ કરવામાં આવેલી છે. પ્રથમ દિવસ માટે 200 રૂપિયા છે, બીજા દિવસ માટે 250 રૂપિયા છે, ત્રીજા દિવસ માટે 300 રૂપિયા છે. એટલે જે સિરીઝ બનશે આવી બનશે, 200 પછી 250 પછી 300 અને આગળ જતા જવાનું, તો આવી શ્રેણી બની જાય છે.
પ્રત્યેક દિવસ માટે દંડની રકમ આગલા દિવસ કરતાં 50 રૂપિયા વધુ છે જો કોન્ટ્રાક્ટર 30 દિવસનો વિલંબ કરે. કેટલા દિવસ? 30 દિવસનો વિલંબ કરે તો કેટલો દંડ થશે? એટલે 30 દિવસ માટે તમારે દંડ શોધવાનો છે, એટલે 30 દિવસનો સરવાળો કરવો પડશે, એટલે આ સૂત્ર વાપરવું પડશે. કિંમતો કઈ કઈ લેવાની તો જોઈ લો કે પ્રથમ પદ એ તમને આપેલું છે 200, અહીંયા લખેલું જ છે આપણે. પ્રથમ પદ એ 200 થશે. સામાન્ય તફાવત કેટલા રૂપિયા દંડ વધતો જાય છે? 50 રૂપિયા, તો સામાન્ય તફાવત ડી 50 રૂપિયા થશે. કેટલા દિવસનો દંડ શોધવાનો છે? તો એની સંખ્યા આવશે 30. હવે બધી કિંમત આની અંદર મૂકી દો. ચલો ગણતરી સિમ્પલ જ છે. અહીંયા આપણે 200 દૂ 400 થશે, 30 માંથી એક બાદ કરશો એટલે 29 આવશે, અને આને 50 વડે ગુણવા પડશે. 50 ને 29 નો ગુણાકાર કરશો એટલે 1450 આવશે. 1450 ની અંદર પાછા 1400 ઉમેર દેવાના એટલે 1850 આવશે. અને આગળ 30 ભાગ્યા 2 હતું એનો તમે છેદ ઉડાડશો એટલે 15 તો આવશે જ, અને એ બંનેનો ગુણાકાર કરશો એટલે જવાબ આવશે 27750. એટલે અહીંયા જે દંડની રકમ થશે 30 દિવસની એ 27750 થશે. જો સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ અનુક્રમે 14 અને 18 છે, તો પ્રથમ 51 પદોનો સરવાળો શોધો. 51 પદોનો સરવાળો શોધવાનો છે. સરવાળો શોધો એટલે તમારે આ સૂત્ર વાપરવું પડે, બરાબર. અંતિમ પદ આપેલું હોય તો એલ વાળું સૂત્ર વાપરવાનું. હવે આની અંદર શેની જરૂર પડશે? તો એક તો તમારે એન ની જરૂર પડશે, ડી ની અને એ ની જરૂર પડશે, બરાબર. હવે બીજું ને ત્રીજું પદ આપેલું છે, પહેલું પદ આપેલું નથી, તો પહેલું પદ આપણે શોધવું પડશે. જોઈ લો કે ટોટલ 51 પદોનો સરવાળો કરવાનો છે, એટલે એન ની કિંમત આવશે 51, બરાબર. હવે બીજું પદ 14 આપેલું છે, ત્રીજું પદ 18 પદ આપેલું છે, તો પહેલા આપણે શું શોધવું પડે? એ અને ડી શોધવા પડે, બરાબર. સામાન્ય તફાવત કેવી રીતે શોધીશું? તો સામાન્ય તફાવત માટે તમારે બંને પદોની બાદબાકી કરી દો, કારણ કે નજીકના પદ આપેલા છે. બીજું અને ત્રીજું પદ આપેલું છે 14 માંથી, એટલે 18 માંથી 14 બાદ કરો એટલે સામાન્ય તફાવત ડી તમને મળશે 4. એના પરથી પ્રથમ પદ તમે શોધી શકો કે ભાઈ ચલો બીજું પદ 14 છે, તો 14 માંથી 4 બાદ કરશો તો પહેલું પદ તમને એ મળી જશે, બરાબર. એટલે ડી થશે 4, પ્રથમ પદ થશે 10 અને એની સંખ્યા થશે 51. બધાની કિંમત અંદર મૂકી દો તો ગણતરી સિમ્પલ જ છે, બરાબર. જોઈ લો કે 51 ભાગ્યા 2 કરવું પડશે, જેના છેદ ઉડશે નહીં એટલે તમારે 51 ભાગ્યા 2 તો છેલ્લે સુધી આવશે જ, બરાબર. એની કિંમત તમે આની અંદર 10 શોધી હતી એટલે 10 દૂધ અહીંયા 20 થઈ જશે. એન 51 લેવાના છે, 51 માંથી 1 જશે તો 50 અને પાછળ ગુણવા પડશે 4. 50 ને 4 વડે ગુણો એટલે તમારે આવશે 200 અને 200 ની અંદર 20 ઉમેરો એટલે 220, અને આગળ 51 દૂત્યાંશ તો છે જ. હવે કાં તો છેદ ઉડાડી દો, આને 220 ના 2 વડે છેદ ઉડાડશો એટલે 110 આવશે. 110 ને 51 વડે ગુણો એટલે 5610 આવી જશે. ચલો નેક્સ્ટ દાખલો જોઈએ આપણે. હવે સમાંતર શ્રેણીમાં બીજા દાખલા છે, સિમ્પલ છે, આ બી તમને ફાવશે, પણ આપણે એને નજર મારી લઈએ, જોઈ લઈએ કે શું છે આની અંદર. તો જુઓ, પહેલા દાખલાની અંદર ડી ની કિંમત આપેલી છે -3, એન ની કિંમત 18, એન ની કિંમત -5 છે, તો એ ની કિંમત શોધો. તો તમારે જે સૂત્ર જાણો છો આ રહ્યું an બરાબર a પ્લસ n - 1d, તો એની અંદર કિંમતો આપણે મૂકી દઈએ. તો an ની કિંમત -5 લેવી પડે, એ ની કિંમત શોધવાની છે, પછી n ની કિંમત 18 છે એટલે અહીંયા 18 માંથી 1 બાદ કરવો પડશે અને -3 આવશે. ડી ની કિંમત હવે શું કરવાનું? સિમ્પલ ગણતરી છે. 18 માંથી 1 17 -3 ગુણાકારમાં છે, બરાબર. બંનેનો ગુણાકાર કરો એટલે -51 આવશે. આ બાજુ આવશે તો એને પ્લસ થઈ જશે, 51 પ્લસ અને 5 માઇનસ થશે એટલે આવશે જવાબ એનો 46, એટલે એની કિંમત 46 આવશે. બીજો દાખલો છે એ તમે જોઈ લો કે SN છે, SN નું સૂત્ર તમે વાપરો. આ બી તમે જાણો જ છો કે SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n - 1d, બરાબર. SN ની કિંમત આપેલી છે, n ની કિંમત ને એની કિંમત આપી છે, મૂકી દો આની અંદર, બરાબર. શું કરવાનું છે? તો આ બાજુ સૌથી પહેલા આપણે 8 ને 2 વડે છેદ ઉડાડીએ તો 4 આવશે, 3 દૂના 6 આવશે અને 8 માંથી 1 જશે 7d આવશે. ડી શોધવો છે. પહેલા 4 ને ભાગાકારમાં લઈ જવાનું, યાદ રાખજો ગુણાકારમાં છે એટલે. તો 192 તમે 4 વડે ડિવાઈડ કરો 48 આવશે. પછી 6 ને આ બાજુ લાવવાના એટલે 6 માઇનસ થશે, 48 માં 6 જશે તો 42 આવશે. અને પછી છેલ્લે 7d સાથે ગુણાકારમાં છે એને ભાગાકારમાં લાવશો તો 42 ને 7 વડે ભાગશો તો 7 × 42, ડી ની કિંમત 6 આવશે. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. હવે પ્રશ્ન 3 એ વિભાગ છે ટૂંકા, એટલે આપણે આને બરાબર ધ્યાનથી ગણીશું. તો જોઈ લો, નીચેનું વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો. તો બધા ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ છે, યાદ રાખજો. આ સમજવાનું છે તમારો પ્રશ્ન, બરાબર. આમાં નાની ભૂલ કરતા નહીં, સિમ્પલ જ છે આમ તો, કે બધા ત્રિકોણો સમરૂપ છે. બધા ત્રિકોણો કયા ત્રિકોણો? સમદ્વિબાજુ ત્રિકોણ હોય, સમબાજુ ત્રિકોણ, વિષમ બાજુ કે કાટકોણ ત્રિકોણ. સાચો જવાબ શું આવશે?
સમબાજુ ત્રિકોણ. તો જવાબ આવશે સમબાજુ, કારણ કે સમબાજુ ત્રિકોણની ત્રણ બાજુ સરખી હોય, બરાબર. હવે એક ત્રિકોણ સમબાજુ હોય એને તમે ગમે તેમ ગોઠવો અને જોડે બીજો ગમે તેવું નાનો મોટી સાઈઝનો હોય, બરાબર, પણ એને તમે ગમે તેમ ગોઠવો એની ત્રણ બાજુ સરખી છે, સમરૂપ છે, એટલે બધા જ સમબાજુ ત્રિકોણો સમરૂપ આવશે. એટલે અહીંયા જવાબ આવશે સમબાજુ ત્રિકોણ. ચલો પ્રશ્ન બીજો, ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફ માટે એક ગુણોત્તર આપેલો છે, તો એબીસી ની સંગતતા કોની સાથે થશે? આવું જ્યારે પૂછાય તો બહુ ટેન્શન લેવાનું નહીં, ધ્યાનથી જોવાનું કે ચલો ભાઈ પહેલો ગુણોત્તર છે એ કોનો છે? એબી નો ગુણોત્તર, એની અંદર ઈએફ આપેલા છે નીચે, બરાબર. પછી બીજો ગુણોત્તર જુઓ બીસી અને એની અંદર શું આપેલું છે? ડીએફ. હવે બંનેની અંદર કોમન વસ્તુ જોવાની, તમારે શું જોવાનું કે ચલો ભાઈ આમાં કયો અક્ષર છે? બંનેની અંદર બી છે. કયો છે? અહીંયા લખું છું હું, એબી અને બીસી, આમાં કયો કોમન છે? બી. તો બી નીચે કયો કોમન થાય છે? એફ. તો બી ની સંગતતા કોની સાથે થશે? એફ સાથે. ચલો હવે એ વાળું જુઓ, અહીંયા એ બી છે, અહીંયા એસી છે, બંનેમાં કોણ કોમન છે? એ. તો સામે બીજો અક્ષર કયો કોમન છે? ઈ એફ અને ડીઈ. તો એમાં કયો આવશે? ઈ. બંને કોમન આવશે. હવે છેલ્લું કયું બાકી રહ્યું? ચલો એ બી અને સી. સી બંનેમાં હોય જુઓ, બીસી અને એસી. આમાં કયું કોમન આવશે? સી. તો નીચે કયું કોમન છે? ડી એફ અને ડીઈ. તો એમાં આવશે ડી. તો એ બી સી માટે હવે આ રીતે લખવાનું તમારે કે ભાઈ એ બી સી માટે કઈ સંગતતા આવશે? એ માટે ઈ, બી માટે એફ અને સી માટે ડી. તો એ ત્રિકોણ એબીસી માટે ત્રિકોણ આવશે EFD. હવે આમાં EFD શોધો. EFD આ રહ્યો, બરાબર. એટલે આ રીતે એબીસી સામે કયો ત્રિકોણ સંગત છે એ આ રીતે તમારે શોધવાનું, તો ભૂલ થશે નહીં, બરાબર. કે બંનેની અંદર કોમન જોવાનું કે આમાં બી અક્ષર કોમન છે, તો આમાં કયો કોમન છે? એફ. તો બી માટે સંગત આવશે એફ. પછી એ માટે જોવાનું, પછી સી માટે જોવાનું, તો તમે સાચો જવાબ ગણી શકશો. ચલો નેક્સ્ટ જોઈએ, પ્રશ્ન નંબર 3. ત્રિકોણ PQR અને ત્રિકોણ XYZ માટે સંગતતા PQR સંગતતા YZX સમરૂપતા છે. જો ખૂણો P બરાબર 2 ખૂણો Q એટલે P ખૂણો Q કરતા ડબલ છે અને X ની કિંમત 120 આપેલી છે, તો Y ખૂણાનું માપ શોધો. હવે તમારે ધ્યાનથી જોવાનું કે ભાઈ શું આપેલું શું નહીં આપેલું એના આધારે ગણતરી કરવાની. ચલો આપણે જોઈ લઈએ કે ભાઈ ખૂણો P આપેલો છે, P, Q અને R. એની સંગતતા આપેલી છે PQR માટે YZX, બરાબર. એટલે P માટે Y, Q માટે Z અને R માટે X આપેલી છે. હવે P નું માપ છે એ Q કરતા ડબલ છે. P નું માપ એ Q કરતા ડબલ છે, બરાબર. અને X નું માપ આપેલું છે 120, બરાબર. અને તમારે શોધવાનું છે શું? Y નું માપ શોધવાનું છે. તો આપણે એમ સમજી લઈએ કે ભાઈ P નું માપ Q કરતા ડબલ છે, તો અહીંયા એની સંગત Y નું માપ Z કરતા ડબલ થશે. તો આપણે લખી શકીએ એના માટે P બરાબર 2Q. તો અહીંયા આપણે લખી શકીએ કે Y બરાબર 2Z. કેટલું થશે? 2Z થશે, બરાબર. Y બરાબર 2Z. X ની કિંમત 120 આપેલી છે અને Y ની કિંમત આપણે શોધવાની. હવે PQR ની કોઈ જરૂર નથી, XYZ ત્રિકોણના 3 ખૂણા છે એનો સરવાળો આપણે ગણી લઈએ. ચલો ભાઈ, X પ્લસ Y પ્લસ Z ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. હવે એમાં X નું માપ આપણને આપેલું છે 120 પ્લસ Y એટલે આપણે શું ગણવાનું? એને 2Z ગણવાનું. શું ગણવાનું? 2Z પ્લસ Z બરાબર 180. હવે 120 છે પેલી બાજુ જશે તો માઇનસ થશે, એટલે 180 માંથી 120 બાદ કરીશું. શું આવશે? અહીંયા 60 આવશે. હવે 2Z અને 1Z એટલે કેટલા થઈ જશે? અહીંયા 3Z થશે. હવે Z શોધો તો 3 જશે ભાગાકારમાં, તો Z ની કિંમત કેટલી આવશે? 60 ને તમે 3 વડે ભાગો એટલે 3 દુના 6, 20 કેટલી કિંમત આવશે? Z ની કિંમત 20 આવી. પણ આપણે શોધવાની કઈ છે? Y ની કિંમત શોધવાની. કોની? Y ની. અને Y ની કિંમત એ Z કરતા કેટલી છે? એટલે Z થી બમણી છે, એટલે Z ને ડબલ કરો એટલે 20 દુના 40 અંશ આવશે, બરાબર. એટલે અહીંયા 40 ઓપ્શન ક્યાં છે? આ રહ્યો. ઓકે. તો આ રીતે આપણે એને ગણતરી કરવી પડશે શાંતિથી, તો તમે ગણી શકશો. ઓકે. ચલો હવે ખરા ખોટા જોઈએ. બે સમરૂપ આકૃતિઓના માપ સરખા હોય છે, ખરું કે ખોટું?
તો જોઈ લો સમરૂપ આકૃતિઓ કોને કહેવાય કે ચલો ભાઈ એક આ સમબાજુ ત્રિકોણ છે એ નાનો છે અને આ બીજો એક સમબાજુ ત્રિકોણ છે જે મોટો છે, બરાબર. તો આ બંને કેવા કહેવાય? સમરૂપ કહેવાય. કેવા કહેવાય? સમરૂપ. બંને સમબાજુ ત્રિકોણ છે. પણ તમે ધ્યાનથી જુઓ કે આનું માપ નાનું છે, ધારો કે 3 સેન્ટીમીટર છે, આનું માપ 5 સેન્ટીમીટર છે. આ બંને સમરૂપ છે પણ માપ એના સરખા નથી. તો શું બે સમરૂપ આકૃતિના માપ સરખા હોય છે? તો આ વિધાન શું આવશે? ખોટું. કે બે સમરૂપ આકૃતિના માપ સરખા હોય એવું જરૂરી નથી. ચલો પછી પ્રશ્ન બીજો. સમલંબ ચતુષ્કોણ એબીસીડીમાં એબી સમાંતર ડીસી અને તેના વિકર્ણો એકબીજાને ઓ બિંદુમાં છેદે તો એઓ છેદમાં બીઓ બરાબર સીઓ છેદમાં ડીઓ થાય. સાચું કે ખોટું? તો સમલંબ ચતુષ્કોણ આપણે એક દોરી લઈએ. ચલો આ એક સમલંબ ચતુષ્કોણ થઈ ગયો ABCD, બરાબર. એમાં AB અને DC સમાંતર છે તો આપણે એને આ રીતે દોરવું પડશે. AB અને DC સમાંતર આપેલો છે. ABCD, AB અને DC સમાંતર આપેલો છે. તેના વિકર્ણો એકબીજાને O બિંદુમાં છેદે છે. ચલો વિકર્ણો છેદી કાઢીએ. આ વિકર્ણો છેદી લીધું O બિંદુની અંદર. તો AO અને BO નો ગુણોત્તર જુઓ. AO અને BO બરાબર CO અને DO. આ ગુણોત્તર, આ બંનેનો ગુણોત્તર અને આ બંનેનો ગુણોત્તર કેવો રહેશે? સરખો રહેશે કે નહીં? શું લાગે તમને? ABCD ની અંદર AB સમાંતર DC આપેલું છે, તેના વિકર્ણો O બિંદુમાં છેદે છે, બરાબર. AO આ બંનેનો ગુણોત્તર અને આ બંનેનો ગુણોત્તર. ભલે આ બંને બાજુઓ નાની થાય, આ બંને બાજુઓ મોટી થાય, બરાબર, પણ એમનો ગુણોત્તર છે એ સરખો જ રહેશે. એટલે આ વિધાન આવશે સાચું, બરાબર. ભલે એના બાજુઓ નાની મોટી થાય પણ એનો ગુણોત્તર જે ભાગાકાર થશે એ સરખો રહેશે. એટલે આ વિધાન સાચું છે. ચલો હવે ડી વિભાગના મોટા પ્રશ્નો જોઈએ. એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારી બોર્ડની પરીક્ષા માટે આ પ્રશ્ન તમારી બોર્ડની પરીક્ષામાં 100% હશે. લખીને લેવું હોય તો લઈ લો. સમરૂપતાનું મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો. બરાબર. બધાને આવડતું હશે, ના આવડતું હોય તો તૈયાર કરી દેજો. બરાબર. આ તમારી બોર્ડની પરીક્ષા માટે, ભલે તમારી એકમ કસોટીમાં તો હશે જ, પણ બોર્ડ એક્ઝામ 2026 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. બરાબર. 3 પ્રમેય મોસ્ટ આઈએમપી છે ધોરણ 10ની ગણિતની બોર્ડની પરીક્ષા માટે. સ્ટાન્ડર્ડ ગણિત હોય કે બેઝિક ગણિત હોય, પણ આ પ્રમેય તમારી બોર્ડની પરીક્ષામાં હશે અને એકમ કસોટીમાં પણ હશે. બરાબર. કેમ? કારણ કે તમારા ટીચર પણ વિચારતા હશે કે છોકરાઓએ આ પ્રમેય તૈયાર કર્યો છે કે નહીં. તો બેસ્ટમાં બેસ્ટ ઓપ્શન છે કે ભાઈ એકમ કસોટીમાં પ્રમેય પૂછાઈ જાય. બધાને એકમ કસોટીમાં હશે અને બધા વિદ્યાર્થીઓએ એકદમ જે નપાસ થવા વાળો વિદ્યાર્થી હશે એને પણ આ પ્રશ્ન તૈયાર કર્યો હશે, આ પ્રમેય તૈયાર કર્યો હશે. ઓકે, ના કર્યો હોય તો તૈયાર કરી દેજો. બરાબર. આ પ્રમેય વિશે તો તમે જાણતા જ હશો એટલે આપણે એની ચર્ચા કરતા નથી. ચલો હવે બીજો પ્રશ્ન એને જોઈ લઈએ આપણે ફટાફટ કે ભાઈ બિંદુઓ E અને F અને એ ત્રિકોણ PQR ની બાજુ PQ અને PR પર આવેલા છે. નીચેના દરેક વિકલ્પમાં ER સમાંતર EF સમાંતર QR છે તેમ કે કેમ જણાવો. અમે આમાં પહેલો દાખલો છે PE ની કિંમત 4, EQ ની કિંમત 4.5, PF ની કિંમત 8 અને RF ની કિંમત 9. આ જે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય છે એના સૂત્ર ઉપરથી જ ગણીએ છીએ. આપણે જાણીએ છીએ કે ભાઈ બે જે બાજુઓ એના ગુણોત્તર લેવાના, એની અંદર કિંમતો મૂકવાની. બરાબર. જેમ કે અહીંયા PE અને QE અને અહીંયા PF અને RF બંનેની જે તમારી 4 ની કિંમતો આપેલી છે એક મૂકવાની, અંદર જવાબ ચેક કરવાનો. જવાબ સેમ આવ્યો તો ગુણોત્તર સરખો છે અને સરખો ગુણોત્તર હોય તો જે તમને બાજુ આપેલી છે એ સમાંતર કહેવાય. અહીંયા તમે આનું નાખી દો કિંમત આની અંદર કે PE ની કિંમત 4 છે, EQ ની કિંમત 4.5 છે. બંનેનો તમે કરો ભાગાકાર. અહીંયા પોઈન્ટ ઉડાડશે 40/45 આવશે, છેદ ઉડાડશે તો 9/8/9 આવશે. અહીંયા 8/9 આપેલા જ છે તો બંનેનો ગુણોત્તર સરખો હોય તો એ બંને બાજુ કેવી છે? સમાંતર છે. આ સમરૂપતાનું મૂળભૂત પ્રમેયના આધારે અહીંયા પણ એવું જ છે કે 4 વસ્તુ તમને આપેલી જ છે, એનો તમે ભાગાકાર કરો. બરાબર. બંનેનો જવાબ ચેક કરો. 9/64 9/64
બંનેનો જવાબ ગુણોત્તર સરખો આવ્યો તો એ બંને જે બાજુ તમને કીધી છે એ EF અને QR એ સમાંતર છે, વધારે બીજું એની અંદર કંઈ છે નહીં. ચલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 3 કે જો ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR સંગતતા છે, AD અને PM અનુક્રમે ABC અને PQR ની મધ્યગા છે, તો સાબિત કરો કે AB બાય PQ બરાબર AD છેદમાં PM બરાબર. આ રીતે સાબિત કરશું, પણ એની આકૃતિ આપેલી નથી તો આપણે આકૃતિ આની દોરી દઈએ છીએ. જો ત્રિકોણ ABC સમરૂપતા ત્રિકોણ PQR તથા AD અને PM અનુક્રમે ABC અને PQR ની મધ્યગા છે, સાબિત કરો કે બંનેનો ગુણોત્તર સાબિત કરવાનો છે. તો આના માટે આપણે આ રીતે કરી શકીએ. જો કે ભાઈ એક ત્રિકોણ તમને આપેલો છે ABC બરાબર, એક ત્રિકોણ ABC લેવાનો અને એને સંગત બીજો ત્રિકોણ તમારે લેવાનો છે, એ કયો છે PQR. આ PQR લીધો બરાબર. હવે AD અને PM અનુક્રમે ABC ની મધ્યગા છે, તો અહીંયા AD તમારે લેવી પડશે એક AD અને અહીંયા લેવું પડશે PM બરાબર. આ મધ્યગા થઈ ગઈ. હવે સાબિત કરવાનું છે કે ભાઈ AB છેદમાં PQ, AB છેદમાં PQ અને AD છેદમાં PM બંનેનો ગુણોત્તર સરખો છે એવું સાબિત કરવું હોય તો કેવી રીતે સાબિત કરી શકાય? તો આ રીતે સાબિત કરી શકાય. પહેલા તો આ રીતે આકૃતિ દોરી દેવાની છે તમારે બરાબર. હવે તમે જાણો છો કે ભાઈ અહીંયા ABC અને PQR છે, સંગતતા છે બરાબર. તો એના પ્રમાણે તમે લખી શકો કે ભાઈ AB છેદમાં PQ, AB છેદમાં PQ અને સામે આવશે BC છેદમાં QR, સોરી BC નીચે આવશે, અહીંયા QR નીચે આવશે. બંનેનો ગુણોત્તર સરખો જ હોય. આપણે જાણીએ છીએ કે બે ત્રિકોણની સંગતતા સમરૂપતા આપેલી હોય તો એને બાજુનો ગુણોત્તર સરખો હોય બરાબર. અને ખૂણાઓ સમાન હોય. કયા ખૂણા સમાન હશે? અહીંયા ખૂણો B અને ખૂણો Q એ પણ સરખા થશે, કારણ કે ABC સાથે PQR સંગતતા છે. એટલે આ બંને ગુણોત્તર AB અને PQ નો સરખો હશે અને BC અને QR નો સરખો હશે. આ ઉપરાંત ખૂણો B અને ખૂણો Q પણ સરખો હશે બરાબર. અને AD અને PM મધ્યગા છે બરાબર. એટલે જે વિભાજન કરે છે એ BD બરાબર 2BD, સોરી BC બરાબર 2BD, એટલે મધ્યગા એટલે બરાબર વચ્ચે હોય. મારે થોડી આકૃતિ એવી દોરી છે પણ એ બરાબર એની વચ્ચે આવશે. એટલે BD ના બે સરખા ભાગ થશે BC ની અંદર અને QR ની અંદર QM છે બરાબર, એના QR જેટલું ડબલ થશે બરાબર. એ બંને સરખું થશે. પછી આની અંદર તમે કિંમતો મૂકી દો કે AB છેદમાં PQ બરાબર અને BC અને QR ની અંદર આ કિંમત આની અંદર મૂકી દો એટલે BD અને QM આવશે, બે ઉડી જશે એટલે BD છેદમાં QM આવશે. એક સમીકરણ આર્યું રાખવાનું તમારે. હવે બીજા બે ત્રિકોણ લેવાના આવશે આની અંદર ABD અને PQM. ABD અને PQM આ બંને ત્રિકોણ લો, એની અંદર શું સરખું આવશે? તો જો AB છેદમાં PQ, AB છેદમાં PQ અને સામે તમારે લેવાનો BD છેદમાં QM, જે આપણે સમીકરણ 3 ઉપરથી આપણે લાયા. આ ઉપરાંત ખૂણો B અને ખૂણો Q એ પણ સરખા છે, બે વસ્તુ સરખી થઈ બરાબર. એટલે એના ઉપરથી આપણે કહી શકીએ કે ABD અને PQM એ બંને સંગતતા સમરૂપતા છે અને એના પરથી કહી શકાય કે સમરૂપ બાજુની ત્રિકોણ સમપ્રમાણમાં છે. એટલે AB અને PQ નો ગુણોત્તર અને AD અને PM નો ગુણોત્તર સરખો થશે. એટલે સિમ્પલ રીતે કહીએ તો પહેલા તો તમારે બે જે મોટા ત્રિકોણ છે ABC અને PQR બંને એની સંગતતા સમરૂપતા છે એટલે ગુણોત્તર સરખો હોય, એના ખૂણા સરખા હોય એ બતાવી દેવાનું બરાબર. અને પછી આ બે નાના ત્રિકોણ લેવાના ABD અને PQM. પછી એની અંદર પણ સેમ વસ્તુ છે, આ બંને ગુણોત્તર સરખો છે, બે ખૂણા સરખા છે, તો આ AD અને PM નો ગુણોત્તર પણ સરખો હશે એમ સાબિત કરી શકાય, એટલે લખી શકાય. ચલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 4. એક 6 મીટર ઊંચા શિરોલંબ અને વાંસનો જમીન પર પડતો પડછાયો 4 મીટર લાંબો છે. તે જ વખતે મિનારોનો પડછાયો 28 મીટર લાંબો છે, તો મિનારાની ઊંચાઈ શોધો બરાબર. આ પણ એના આધારે જ ગણવાનું છે બરાબર. તમારે આવું સૂત્ર લખવું હોય તો લખવાનું, ના લખવું હોય તો તમે જે મિનારો બનાવો દો આકૃતિ દોરીને તો પણ ચાલે બરાબર. કે ચલો ભાઈ એક આ રીતે છે, મિનારો છે, એનો પડછાયો છે, એનો ત્રિકોણ બનશે, બીજો મિનારો વાંસની સીડી છે એનો બનશે બરાબર. તમે જે અક્ષર નામ આપી દો બરાબર. સિમ્પલ જ છે કે ભાઈ અહીંયા વાંસની ઊંચાઈ 6 મીટર આપેલી છે, વાંસનો પડછાયો 4 મીટર આપેલો છે, મિનારાની ઊંચાઈ શોધવાની છે, મિનારાનો પડછાયો 28 મીટર આપેલો છે બરાબર. તો તમારે આ રીતે લખી દેવાનું કે ભાઈ અહીંયા તમે AB બાય BC અને BC બાય AD કરો તો પણ ચાલશે અને એની અંદર કિંમતો મૂકી દો બરાબર. તો આ રીતે ચોકડી ગુણાકાર કરીને પણ તમે
કરી શકો છો કે ભાઈ પડછાયો 4 મીટર હોય ત્યારે એની ઊંચાઈ 6 મીટર છે, તો પડછાયો 28 મીટરનો હશે ત્યારે એની ઊંચાઈ કેટલી હશે? તો 28 અને 6નો ગુણાકાર કરવાનો અને 4 વડે ડિવાઈડ કરો તમે, 7 ચોક 28 અને 6 સીતા 42. આ રીતે પણ દાખલો ગણી શકશો. નહીં તો પ્રોપરલી ગણવું હોય તો તમે આ રીતે સૂત્ર બનાવો અથવા તો 2 આકૃતિ દોરી પછી એનું સૂત્ર બનાવી શકો છો. ચલો હવે પ્રશ્ન નંબર 5 કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણ એબીસીમાં ડીઈ સમાંતર બીસી છે. ડીઈ સમાંતર બીસી છે તો નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો એમાં પહેલો પ્રશ્ન છે કે ભાઈ એઈની કિંમત આપેલી છે, ડીબીની કિંમત, ઈસીની કિંમત અને એડીનું માપ શોધો. તો જે અત્યારે આપણે સમરૂપતાનું પ્રમેય ભણ્યા બરાબર, જાણ્યું એનું સૂત્ર મૂકવાનું અને બધી કિંમતો મૂકી દો, પછી તમે ચોકડી ગુણાકાર કરશો. શું શોધવાનું છે? અંદર એઈ, ડીબી અને ઈસી આપેલું છે બરાબર. એડીનું માપ શોધો તો તમે એડીનું માપ સરળતાથી શોધી શકો છો. 7.2 ભાગાકારમાંથી ગુણાકારમાં જશે, બધાનો પોઈન્ટ કાઢી દો તમે તો બી ચાલશે, તમને ફાવે એ રીતે બરાબર. જુદા જુદા વિદ્યાર્થીઓ જુદી જુદી ગણતરી કરતા હોય છે બરાબર. અહીંયા 7.2 છે બરાબર, અને આનો ગુણોત્તર કર્યો કે 18 54, 18 એકા 18, 18 દુ 36, 18 તારી 54, એટલે 18 તારી 54 ના આધારે 3 મૂકેલા છે અને 7.2 ને 3 વડે ડિવાઈડ કરો તો 2.4 જવાબ આવશે. અથવા તો તમે એમ કરો કે ભાઈ 1.8 ને 18 બનાવી દો, 7.2 ને 72 બનાવી દો, 5.4 ને 54 બનાવીને 10 વડે છેદ ઉડાડી દો તો પણ એ રીતે પણ ગણતરી કરી શકાય. ચલો અહીંયા પણ એવું છે, ઈસીનું માપ શોધો, 3 વસ્તુના માપ આપેલા છે બરાબર. આવું હોય તો તમે એને ઉલટાઈ પણ શકો છો બરાબર. ઈસી ઉપર અને ચોકડી ગુણાકાર કરી દો કે ભાઈ 3 છે એ પહેલાં તો આ રીતે કરવાનું તમારે, ઈસી ઉપર 1 નીચે એટલે 3 ઉપર 1.5 નીચે બરાબર. એવું જ થશે, ડાયરેક્ટ કરશો તો પણ ચાલશે. 3 ને 1.5 વડે ડિવાઈડ કરશો તો જવાબ 2 આવી જશે. ઓકે ચલો, તો સિમ્પલ દાખલા છે આ, વધારે ભારે છે નહીં, તમે પ્રેક્ટિસ કરી દેજો. ચલો હવે ઇમ્પોર્ટન્ટ દાખલા છે, જોઈ લઈએ આપણે. પ્રશ્ન 4 વિભાગ એ, એમાં પહેલું છે કે બિંદુ ક્યુ માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 40 સેન્ટીમીટર છે, વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 41 સેન્ટીમીટર છે, તો વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા થશે. સિમ્પલ જ છે, પાયથાગોરસના પ્રમેયનું સૂત્ર વાપરવાનું છે, પણ આકૃતિ તમે દોરો તો તમને ખ્યાલ આવી જાય કે બિંદુ ક્યુ માંથી દોરેલ વર્તુળનો સ્પર્શક. તો આપણે એક વર્તુળ દોરવાનું અંદાજે અને અહીંયા ક્યુ બિંદુ આપેલું છે. હવે આમાંથી આની અંદર સ્પર્શક દોરો, આપણે એક સ્પર્શક દોર્યો બરાબર. તો સ્પર્શકની લંબાઈ 40 સેન્ટીમીટર છે, વર્તુળના કેન્દ્રથી એનું અંતર છે એ છે લગભગ 41, તો વર્તુળની ત્રિજ્યા શોધો. એટલે કાટકોણ ત્રિકોણ બન્યો બરાબર. તમે આનું નામ આપો, ક્યુ તો આપેલું જ છે, અહીંયા ઓ આપો, અહીંયા પી નામ આપો, પી ક્યુ ઓ બરાબર. પછી તમે જાણો છો કે ભાઈ પી ક્યુનો વર્ગ કરો, એવું ના કરવું હોય તો ડાયરેક્ટ કિંમતનો વર્ગ કરો, કર્ણનો વર્ગ કરો. 40નો વર્ગ બરાબર 41નો વર્ગ વત્તા PO નો વર્ગ, જે ત્રિજ્યા છે બરાબર. પછી PO નો વર્ગ આ બાજુ લાવી દો, 40નો વર્ગ પછી કેટલો થશે? 40નો વર્ગ ચોખ્ખું 16, એટલે લગભગ થશે 1600 બરાબર. પછી એમાંથી 41નો વર્ગ બાદ કરવો પડશે. 41નો વર્ગ કેટલો થશે? 41 ગુણ્યા 41, ચોખ્ખું 16, 1 એકું 1, 4 એકા 4, 1 4 ને 4 8, 1681. તો શું જવાબ આવશે? -81 જવાબ આવશે. તો PO નો વર્ગ વર્ગમૂળમાં 81, તો PO નો જવાબ આવશે 9. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 1600 માંથી 1681 આપણે બાદ કર્યું છે, -81 જવાબ આવે છે, 81 નું વર્ગમૂળ 9 આવશે. પણ યાદ રાખજો, એક આની અંદર એવું છે કે જે સ્પર્શકની લંબાઈ છે એ 40 સેન્ટીમીટર આપેલી છે અને વર્તુળના કેન્દ્રથી એનું અંતર 41 સેન્ટીમીટર આપેલું છે. નોર્મલી કેવું હોય કે ભાઈ સ્પર્શકની લંબાઈ એ કેન્દ્રની લંબાઈ કરતાં વધારે હોય. અહીંયા થોડીક મિસ્ટેક કરેલી છે બરાબર. જોઈ લો, હું તમને એક્સપ્લેન કરી દઉં છું. માની લો કે આ એક વર્તુળ છે, આ એનું કેન્દ્ર છે, કેન્દ્રથી આ બિંદુ છે ક્યુ બરાબર. તો આ એનું કેન્દ્રથી અંતર વધારે હોય કે આ સ્પર્શક છે એનું અંતર વધારે હોય? તમે કહો. આ કાટખૂણો બને છે, તો હંમેશા જે સ્પર્શક છે એ
સ્પર્શકની લંબાઈ વધારે હોય, બરાબર, કેન્દ્રથી એનું અંતર ઓછું છે, એટલે આ થોડીક દાખલાની અંદર ભૂલ છે, એ યાદ રાખજો, બરાબર. બાકી તમે ગણશો તો એનો જવાબ આવી જશે 9, જે પ્રમાણે આપણે ગણ્યો છે એ પ્રમાણે, બરાબર. એટલે દાખલાની અંદર થોડીક ભૂલ છે. અહીંયા 41 હોવું જોઈએ, અહીંયા 40 હોવું જોઈએ. ઓકે, યાદ રાખજો. બોર્ડની પરીક્ષામાં આવી ભૂલ નહીં થાય, બરાબર. અહીંયા આવશે જવાબ 9. ચલો હવે દાખલા નંબર 2 જોઈએ. જો O કેન્દ્રવાળા વર્તુળને બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો P અને PB વચ્ચે કેટલો છે 70 નો ખૂણો રચાતો હોય તો POA કેટલો થાય? ચલો આકૃતિ દોરી એટલે ખ્યાલ આવી જશે. આ છે O કેન્દ્રવાળું વર્તુળ. O કેન્દ્રવાળા વર્તુળને બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો, આ બિંદુ P માંથી આપણે સ્પર્શક દોરીએ છીએ PA અને PB. સ્પર્શકો દોરીએ છે, બંને P અને PB વચ્ચેનો ખૂણો છે 70°. કેટલો? 70° નો ખૂણો રચાતો હોય તો POA આ ખૂણાનું માપ શોધો. કે તે શોધવાનું? તો જોઈ લો, આ 70 ખૂણો છે, એટલે વચ્ચે જે દોર્યું આપણે એનો દ્વિભાજક થાય, એટલે આ ખૂણો થઈ જાય 35 નો. કેટલાનો થાય? 35 નો. આ ખૂણો કાટખૂણો છે, એટલે 90 નો થાય. ત્રણ ખૂણાનો સરવાળો 180 થાય. તો આપણે કરી જોઈએ. એક ખૂણો છે 35 નો, બીજો ખૂણો છે 90 નો. કયો ખૂણો બાકી રહ્યો? ખૂણો O ખૂણો બાકી રહ્યો. એ ખૂણો ત્રણનો સરવાળો થશે 180. બંનેનો સરવાળો કરો એટલે 90 ની અંદર 30 ઉમેરશો એટલે 100 નહીં, કેટલા થાય? 120. 120 ને 125. 125 પેલી બાજુ માઇનસ કરો, 180 માઇનસ 125. તો ખૂણા એનું 10 માંથી 5 જશે તો 5, 17 માંથી 12 જશે તો 13, 14, 15, 16, 17. જવાબ આવશે 55. ઓકે, ચલો હવે જોઈએ વિધાનો ખરા છે કે ખોટા. ચાલો ખરા ખોટા વિધાનોને પહેચાનીએ. વર્તુળ ને કોઈ એક બિંદુએ અસંખ્ય સ્પર્શક મળે છે, સાચું કે ખોટું? આ કોઈ વર્તુળ છે, આ વર્તુળનું કોઈ એક બિંદુ છે, આ બિંદુ કેટલા સ્પર્શક મળે? અસંખ્ય સ્પર્શકો મળે? ના, આ વિધાન ખોટું છે. વર્તુળને કોઈ એક બિંદુ કેટલા સ્પર્શક મળે? એક જ સ્પર્શક મળે, બરાબર. એટલે આ વિધાન ખોટું છે. ચલો હવે પ્રશ્ન નંબર 2 જોઈએ. પરસ્પર બહારથી સ્પર્શતા બે વર્તુળોને 3 સામાન્ય સ્પર્શક હોય છે, આ વિધાન ખરું કે ખોટું? તો આ વિધાન ખરું છે. કેવું છે? ખરું. કેવી રીતે? તો જુઓ, ઓકે, જુઓ હવે બે વર્તુળો છે, બે વર્તુળોમાંથી કેટલા સામાન્ય સ્પર્શક દોરી શકાય? તો બંને વર્તુળ આ રીતે દોરેલા હોય તો એક સ્પર્શક સામાન્ય અહીંયાથી પસાર થશે, બરાબર. એક સ્પર્શક અહીંથી પસાર થશે, પછી બીજો છે ને, આ બે વર્તુળ સરખા હોય ને તો એક અહીંથી પસાર થાય આ રીતે, બરાબર. બે થશે અને આ બીજો સ્પર્શક અહીંથી પસાર થશે. એટલે આ 3 સ્પર્શકો બે વર્તુળના સામાન્ય સ્પર્શક થાય, એટલે આ વિધાન ખરું કહેવાય, બરાબર. એક આ રીતે, એક આ રીતે અને એક આ રીતે. સામાન્ય સ્પર્શક એટલે શું? કે બંને વર્તુળોની અંદરથી પસાર થતો હોવો જોઈએ. ચલો હવે આગળ જોઈએ કે ચતુષ્કોણ PQRS એક વર્તુળને પરિગત છે. જો PQ બરાબર 8 સેન્ટીમીટર, QR બરાબર 9 સેન્ટીમીટર, PS બરાબર 5 સેન્ટીમીટર હોય તો SR બરાબર 7 સેન્ટીમીટર થાય. ખરું કે ખોટું? તો આના માટે એક પરિગત આપણે ચતુષ્કોણ દોરવો પડે. પરિગત ચતુષ્કોણ એટલે કેવું? કે ભાઈ એક વર્તુળ હોય, બરાબર, અને વર્તુળની ચારે બાજુ થઈને એક ચતુષ્કોણ બનતો હોય. બરાબર આવ્યો નહીં? અહીંયા આપણે ફરીથી દોરીએ. ચલો, એક ચતુષ્કોણ છે અને એક ચતુષ્કોણને આ રીતે પરિગત એક વર્તુળ હોય.
બરાબર બરાબર આવ્યું નહીં પણ ચાલશે. બરાબર, ચલો હવે આ રીતે પરિઘ ચતુષ્કોણ છે, આનું નામ છે પી ક્યુ આર અને એસ. જો PQ નું માપ છે એ 8 સેન્ટીમીટર, QR નું માપ 9 સેન્ટીમીટર, PS નું માપ 5 સેન્ટીમીટર, તો SR નું માપ 7 સેન્ટીમીટર થાય. સાચું કે ખોટું? તો આ વિધાન ખોટું થશે. કેવી રીતે ખોટું થશે? બોલો. પરિઘ ચતુષ્કોણ હોય એનો એક નિયમ છે કે સામસામેની બાજુ હોય એનો સરવાળો સરખો થાય. યાદ રાખજો. જેમ કે અહીંયા આ બે બાજુ છે, એનો સરવાળો થાય 5 અને 9, કેટલા થાય? 14. તો આ બંનેનો પણ 14 થવો જોઈએ. એ કેટલો થાય છે? 7 ને 7 14 ને 15 થઈ જાય છે. બરાબર, સામસામેની બાજુનો સરવાળો સરખો રહેવો જોઈએ તો વાત સાચી, ને તો ખોટી. તો અહીંયા આનું માપ 8 છે, તો અહીંયા આનું માપ 7 ના હોઈ શકે. એનું માપ કેટલું હોય તો પરિઘ ચતુષ્કોણ બને? 6 હોવું જોઈએ. કેટલું હોવું જોઈએ? 6. કારણ કે પરિઘ ચતુષ્કોણ હોય એનો એક નિયમ છે કે સામસામેની બાજુના સરવાળા સરખા હોય. જેમ કે આ બાજુ લીધી આપણે PS વત્તા QR, આ બંનેનો સરવાળો, અને પેલી બાજુ PQ પ્લસ SR, આ બંનેનો સરવાળો કેવો હોવો જોઈએ? સરખો હોવો જોઈએ. તો એને પરિઘ ચતુષ્કોણ કહેવાય. ચલો નેક્સ્ટ જોઈએ હવે વિભાગ સી. વિભાગ સી ના પ્રશ્નો જોઈ લઈએ. તો એ પણ ફટાફટ જોઈ લઈશું કારણ કે દાખલા લાંબા થઈ જશે. નીચે આપેલ પ્રશ્નમાંથી કોઈ પણ એક પ્રશ્નનો વિભાગ સીમાં જવાબ આપો. 3 ગુણના પ્રશ્ન છે. વર્તુળના કોઈ એક બિંદુએ દોરેલા સ્પર્શક બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ છે. આ પ્રમેય છે આપણો. બરાબર, ઇમ્પોર્ટન્ટ પ્રમેય, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એટલે આને પણ તૈયાર કરી દેજો. બરાબર, આ પ્રમેય છે, તમે તૈયાર કર્યો હશે એટલે આપણે વધારે એની ચર્ચા કરતા નથી. ઓકે, સિમ્પલ જ છે. 10.1 અથવા 10.2 હશે. આ 10.2 આ પણ પ્રમેય છે. બરાબર, વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરે સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. આપણે આકૃતિ દોરી નહીં પણ તમે દોરજો. બરાબર, આ 10.1 છે, આ 10.2 છે, પેલો 10.1. ચલો હવે નેક્સ્ટ. ચતુષ્કોણ ABCD એક વર્તુળને પરિઘ છે, સાબિત કરો કે AB વત્તા CD બરાબર AD વત્તા BC. જે હમણાં આપણે વાત કરી એમ કે ભાઈ અહીંયા જોઈ લો, અત્યારે જે આપણે ખાલી જગ્યા જોઈ જેમાં 7 જવાબ ખોટો પડતો હતો એને લગતું જ છે કે ચતુષ્કોણ ABCD છે. આપણે એક ચતુષ્કોણ દોરવાનો આ રીતે, એનું નામ ABCD આ રીતે આપ્યું. બરાબર, એને વર્તુળને એક પરિઘ દોરી દેવાનો. હવે એની અંદર તમારે 4 મધ્યબિંદુ બતાવવા પડે. PS PQ RS. બરાબર, આ રીતે. તો એની અંદર લખવાનું કે ભાઈ AP અને AS એ બે સ્પર્શકો સરખા છે. પછી BP માંથી 2 નીકળે, BP અને BQ આ બે સ્પર્શકો સરખા થશે. પછી CQ અને CR આ બંને સ્પર્શકો સરખા થશે. અને SR અને DR આ બંને સ્પર્શકો સરખા થશે. પછી તમારે એક એક બાજુના સરવાળા કરવાના કે ચલો ભાઈ AP અને BP એટલે આ બંનેનો સરવાળો પ્લસ CR અને DR આ બંનેનો સરવાળો, સામે જવાબ મળશે. AS અને DS આ બંનેનો સરવાળો, અને BQ અને CQ નો સરવાળો. પછી એની જગ્યાએ તમે લખી દો એટલે તમને જવાબ આ મળી જશે. ઓકે, સિમ્પલ જ છે. ચલો નેક્સ્ટ. 2 સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યા 10 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર છે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો જીવાની લંબાઈ શોધો. હવે યાદ રાખજો કે આ જે પ્રશ્ન છે, બરાબર, એ બોર્ડની પરીક્ષા માટે 26 માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમારા બોર્ડના પેપરની અંદર આ પ્રશ્ન હશે નશે. કદાચ એની જે રકમ છે એ બદલી દીધી હોય, બાકી હશે એટલે આપણે એને સમજી લેશું. જો સમકેન્દ્રી વર્તુળ તમને દોરતા આવડતા જ હશે કે ચલો ભાઈ એક આ મોટું વર્તુળ છે, આ એક નાનું વર્તુળ છે. બરાબર, અહીંથી એક જીવા પસાર થશે, આ એની ત્રિજ્યા છે. બરાબર, અહીં કાટકોણ ત્રિકોણ બનતું હશે. તમે જે નામ આપવા હોય આપી દેજો. અહીંયા OAB બરાબર, C જે નામ અહીંયા લખેલા હોય તમે આપી શકો છો. બરાબર, વર્તુળની ત્રિજ્યા છે 10 સેન્ટીમીટર, અહીંયા 10 સેન્ટીમીટર બતાવવાનું છે. મોટા વર્તુળની ત્રિજ્યા 10 સેન્ટીમીટર, અહીંયા 10 સેન્ટીમીટર બતાવવું પડશે. નાના વર્તુળની ત્રિજ્યા 6 સેન્ટીમીટર, અહીંયા 6 સેન્ટીમીટર બતાવવું પડશે. પાયથાગોરસના પ્રમેયથી તમારે માપ શોધવું પડશે. અહીંયા એ નામ આપેલું છે તમને AM. બરાબર, જે લખવું હોય તમે લખી શકો AM. બરાબર, તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે સૂત્ર વાપરશો કાટકોણ ત્રિકોણ માટે.
તો 10નો વર્ગ 6નો વર્ગ એમનો વર્ગ બરાબર, તો એનો જવાબ મળશે 8 સેન્ટીમીટર. એટલે આની જવાબ આવશે 8 અને એના ડબલ કરો એટલે જીવાની લંબાઈ આવશે 16 સેન્ટીમીટર બરાબર. અહીંયા આપણે BC માપ લીધું છે, અહીંયા એ એમ ની રીતે લીધું છે, એટલે જે પ્રમાણે તમે આકૃતિ દોરો એ પ્રમાણે નામ લખવાના બરાબર. એટલે સિમ્પલ જ છે. ચલો પ્રશ્ન નંબર 5. આકૃતિમાં દર્શાવ્યા મુજબ PQ એ 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની 8 સેન્ટીમીટર ત્રિજ્યાની જીવા છે અને Q માંથી પસાર થતા સ્પર્શકો બહારના બિંદુ T માંથી છેદે TP ની લંબાઈ શોધો. આ TP ની લંબાઈ શોધવાની છે. હવે આને કઈ રીતે શોધવાનું તો ધ્યાનથી જોજો. પહેલા તો તમારે આ ત્રિકોણ લેવો પડશે બરાબર. હવે કેવી રીતે લેશો આ ત્રિકોણ તો ધ્યાનથી જોઈ લેજો કે ભાઈ અહીંયા ત્રિજ્યા 5 સેન્ટીમીટર આલેલી છે. કેટલી આપેલી છે? 5 સેન્ટીમીટર. આ જે જીવા છે એની લંબાઈ 8 સેન્ટીમીટર છે, એટલે અહીંથી તમે એક આટલો ટુકડો લેશો તો એનું જવાબ મળશે 4 સેન્ટીમીટર. અને એના તમારે પહેલા RO શોધવાનો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે. એ તમને મળશે 3 સેન્ટીમીટર. કેવી રીતે? ચલો ભાઈ 5નો વર્ગ કરવાનો, 8નો વર્ગ કરવાનો બરાબર, સોરી 4નો વર્ગ કરવાનો, 5નો વર્ગ કરો, 4નો વર્ગ કરો, બંનેની બાદબાકી કરો, જવાબ આવશે 9, 9નું વર્ગમૂળ 3. એટલે RO નું માપ આવશે તમારે 3 સેન્ટીમીટર. હવે કેવી રીતે શોધવાનું તો ધ્યાનથી સમજજો કે ભાઈ TPR અને ROP આ બે ત્રિકોણ લેવાના થશે તમારે. અહીંયા ROP આ ત્રિકોણ અને TPR આ ત્રિકોણ, એ બંનેની અંદર તમારે સંગતતા સમરૂપતા લાવવાની. કયો ખૂણો કોને મળે છે એ ખાસ જોવાનું અને એના આધારે ગુણોત્તર તમારે લાવવાનો છે. જોઈ લેજો કે T માટે P, R માટે R અને P માટે O બરાબર. એ બંને ત્રિકોણ માટે PP કોમન આવશે, TPR અને PRO બરાબર. આ રીતે સંગતતા આવશે, વાંધો નહીં. હવે એની અંદર તમારે ગુણોત્તર લેવો પડશે TP અને PO, આ બંનેનો ગુણોત્તર બરાબર, TP અને PO. અને સામે PR અને RO આ બંનેનો ગુણોત્તર લેવો પડશે બરાબર. યાદ રાખજો TP છેદમાં PO આ બંનેનો ગુણોત્તર, કારણ કે સંગત સમરૂપતા છે એટલે બધી બાજુઓનો ગુણોત્તર સરખો થાય. TP અને PO નો ગુણોત્તર અને PR અને RO નો ગુણોત્તર તમારે લેવો પડશે. પછી કિંમતો મૂકી દેજો. તમારે એની અંદર લાવવાની છે કોની કિંમત બાકી રહી હતી? TP ની કિંમત બરાબર. તો TP ને સૂત્ર કરતા બનાવીશું આપણે. 5 ભાગાકારમાંથી ગુણાકારમાં થશે એટલે 5 ચોક 20 ને 20 ને 3 વડે છેદ કરશો તો 6.67 જવાબ આવશે બરાબર. એટલે યાદ રાખજો પહેલા RO નું માપ શોધવું પડશે પાયથાગોરસના પ્રમેયના આધારે 3 જવાબ આવશે. પછી આનો ગુણોત્તર, આ બંનેનો ગુણોત્તર, આ બંનેનો ગુણોત્તર લેશો તો તમે TP 6.67 શોધી શકશો બરાબર. એટલે હાર્ડ છે નહીં, થોડી પ્રેક્ટિસ કરજો. 5નો વિભાગ એ જોઈએ જોડકા જોડો. તો સિમ્પલ હશે સૂત્ર લખવાના. વર્તુળનો પરિઘ, વર્તુળના પરિઘને આપણે કહીએ છીએ 2πr, પણ 2πr તો અહીંયા આપ્યું નથી, પણ તમને ખબર હોય કે ભાઈ ત્રિજ્યાને 2 વડે ગુણીએ તો એ થઈ જાય વ્યાસ, એટલે πd થશે. એટલે પહેલામાં આવશે πd બરાબર. અને વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર πr², એ તમને આપેલું છે એટલે πr² આવશે. ચલો હવે બીજો દાખલો જોઈએ આપણે. તો આ જોડકા જોડે યાદ રાખજો πd અને πr². હવે બીજું આ ભૂલી જવાય એવું છે. તો જુઓ વર્તુળના વૃત્તાંશનું ક્ષેત્રફળ એ આવશે 1/2 πr² θ અને લઘુચાપની લંબાઈ એ આવશે 2πr θ ભાગ્યા 360. આ સૂત્ર તમે યાદ રાખજો. ચલો હવે ત્રીજું જોડકા જોડું કે ઘડિયાળમાં 10 મિનિટના સમયગાળામાં કેન્દ્ર આગળ બનતો ખૂણો બરાબર. તો 10 મિનિટનો જે ખૂણો બનશે એ મળશે 60નો અને 2 મિનિટનો ખૂણો મળશે એ લગભગ હશે 12નો. હવે આ કેવી રીતે શોધવાનું તો આ રીતે આપણે તમે યાદ કરી શકો કે વર્તુળ જે ઘડિયાળ હોય એની ઘડિયાળની અંદર કેટલા કાપા હોય? 12 કાપા હોય. કેટલા? 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 કાપા હોય અને આખું રાઉન્ડ થાય 360 અંશનું બરાબર. 360 અંશનું થાય અને 10 મિનિટનું કાપો અને ઘડિયાળનો જે મિનિટ હોય 60 મિનિટ હોય બરાબર. તો 10 મિનિટ હોય એનો કેટલાનો ખૂણો થાય? તો 360 ને 10 વડે ગુણો અને 60 વડે છેદ ઉડાડો, 0 0 ઉડી ગયું, છાયું છાયું 36 અને પાછળ 0.
એટલે 10 મિનિટનો કાંટો હોય એ 60 અંશનો હોય અને એ રીતે ઘડિયાળના કાંટામાં 2 મિનિટના સમયગાળામાં કેન્દ્ર આગળ કેટલો ખૂણો બને 2 મિનિટ માટે, તો 20 મિનિટ વાળું હતું એ રીતે 2 મિનિટ વાળું કરો કે 2 મિનિટ માટે કેટલો થાય, તો 360 ને 2 વડે ગુણો, 60 વડે ડિવાઈડ કરો, તો શું થશે? 0 0 ઉડી ગયું, છાયું છાયું 36, 6 દુના 12, એટલે કેટલા અંશ આવશે? 12 અંશ આવશે, એટલે વધારે ટફ છે નહીં. ચલો નેક્સ્ટ, તો બે સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય અને 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા અને 40 ખૂણાવાળા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું થાય? તો સૂત્રના આધારે અંદર ગણતરી કરવી પડે, બરાબર, અને એનો જવાબ આવશે, આમાં આવશે 4 પાઈ અને આમાં આવશે 1 પાઈ. ઓકે, હવે એની ગણતરી જોઈએ. 2 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ કેવી રીતે ગણવાનું? તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે પાઈ આર સ્ક્વેર. એમાં ત્રિજ્યા કેટલી આપેલી? 2 સેન્ટીમીટર, એટલે ત્રિજ્યા એટલે આર, તો આર કેટલો લેવાનો? 2, એનો વર્ગ, 2 નો વર્ગ કેટલો થાય? 4, અને આગળ કેટલા હતા? પાઈ, એટલે 2 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળનું જે ક્ષેત્રફળ આવશે એ 4 પાઈ આવશે. ચલો, 3 સેન્ટીમીટર ત્રિજ્યા અને 40 સેન્ટીમીટર ખૂણાવાળા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું? તો લઘુવૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો પાઈ આર સ્ક્વેર થીટા ભાગ્યા 360. કિંમતો મૂકો, પાઈની કિંમત પાઈ, આર એટલે ત્રિજ્યા, કેટલી ત્રિજ્યા લેવાની? 3, એટલે 3 નો વર્ગ ગુણ્યા થીટા, થીટા કેટલું આપેલું છે? 40 અંશ, ભાગ્યા કેટલા નીચે લેવાના? 360 અંશ. 0 0 ઉડી ગયું. હવે 3 તરી 9, આનું વર્ગમૂળ કેટલું આવશે? 9, 9 ચોક 9 જતા રહ્યા, 9 ચોક 36, 4 4 જતા રહ્યા, તો શું વધ્યું? પાઈ. તો આનો જવાબ આવશે પાઈ. ઓકે, તો આ રીતે ગણતરી કરવી પડશે. ઓકે, તો અહીંયા આખી એકમ કસોટીનું સોલ્યુશન આપણે જોઈ લીધું છે, એક પણ દાખલો બાકી રહેતો નથી. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો તમને જણાવવાનું કે આપણી ચેનલ ઉપર એનિમેટેડ વિડીયો આપણે બનાવીએ છીએ ધોરણ 9 થી 12ના, ખાસ કરીને એમાં સાયન્સના અને ગણિતના પણ, એટલે તમને સમજવામાં એકદમ સરળતા રહે એટલા માટે એનિમેટેડ વિડીયો આપણે બનાવીએ છીએ. તો આપણી ચેનલને સપોર્ટ કરવા માટે તમે બસ આ વિડીયોને, તમે જે વિડીયો જુઓ છો તમને ગમે છે એ વિડીયો તમારા મિત્રોને શેર કરી દો અને વધુને વધુ લોકો સબસ્ક્રાઈબ કરે એવું તમારા મિત્રોને કહો, બરાબર. તો આપણી વિડીયો ઉપર વધુને વધુ સારા વિડીયો બનાવવામાં આવશે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે તમારે કોઈ વસ્તુ જોઈતી હોય, કોઈ પીડીએફ જોઈતી હોય, કોઈ પ્રશ્નનું સોલ્યુશન જોઈતું હોય કે આ એકમ કસોટીની પીડીએફ જોઈતી હોય, તો કોમેન્ટમાં તમે જણાવી શકો છો. કોઈ પ્રશ્ન હોય, કોઈ મૂંઝવણ હોય તો પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. મળીશું બીજા કોઈ વિડીયોમાં, ત્યાં સુધી આવજો.